જય સચ્ચિદાનંદ. આપણે સ્ટાર્ટ કરીએ. હા. જયશ્રીબેન, આપ ફોલો કરજો. આપણે ત્રિમંત્ર સાથે સ્ટાર્ટ કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વાયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવ્વ સાહુણમ. નમો લોહે સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ્વપાવપણાસણો. સબ્બ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણં ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારાનંદ जी, आप मंगलाचरण बुलाओ. जयश्रीबेन फॉलो करजो आप. હા. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા શ્રીદ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ હૈ. સત્યમ નિશ્ચયવંદ હૈ. તેત્રીસ કોટી દૈવગણ. તેત્રીસ કોટી દેવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિસ્તઇતાતે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ જગ કલ્યાણક યજ્ઞ મંગલમય દ્યો આશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. ગલતી ભૂલ કો માફી દો. ગલતી ભૂલ કો માફી દો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મે અભિવૃદ્ધિ દો.
નિશ્ચય મે અભિવૃદ્ધિઓ. જય સચ્ચિદાનંદ. 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 હરિયાનજી જય સચ્ચિદાનંદ. સર્વે જય મહાત્માઓને જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયશ્રીબેન, આપનો કોઈ પ્રશ્ન છે? ના, નથી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, કોઈને પ્રશ્ન? ઓકે, કોઈનો હજુ પ્રશ્ન આવ્યો નથી. બિહાર એકાદ પદ ગવડાય, એકાદ પદ ગવડાઈએ. મારે એક પ્રશ્ન છે, પૂછું? હા, એટલે થોડું ચોક્કસ. સમજવું છે. ના, બહુ સારું. એ તો બેસ્ટ. એટલે એક સૂત્ર આવ્યું છે હમ કે જ્ઞાની અમે કોઈની સાથે કાઉન્ટર પુલી વગર વાત કરતા નથી. હમ એટલે આમાં થોડો ફોડ પાડો ને. હા, એટલે એમાં શું કહેવા માંગે છે? કાઉન્ટર પુલી એટલે શું? તો કે એ ખબર છે તને? ના, એટલે કાઉન્ટર પુલી એટલે કોઈ હવે દાદાને કોઈ પ્રશ્ન પૂછે તો હા, હવે સામેવાળો કોઈ ઊંધી આર્ગ્યુમેન્ટ કરે તો દાદા પાસે એનો જવાબ હોય જ, એમ કહેવા માંગે છે. ના. પહેલા તો ટેકનિકલ ભાષામાં કાઉન્ટર પુલી એટલે શું? કોઈ મોટર હોય, એ હા 1500 હોર્સ પાવરની હોય, એટલે એટલી સ્પીડમાં ફરતી હોય ને. હા હવે એને બીજે છેડે એનો કનેક્શન આપવું હોય, હવે ત્યાં આગળ જે વસ્તુ લગાડેલી હોય એ 500 પાવરની હોય, એમપી પાવરની. એટલે હા ત્યાં અહીંથી કાઉન્ટર પુલી આપીને એને કાઉન્ટર એને રિવોલ્યુશન ઘટાડવામાં આવે. એટલે એ જેથી કરીને એ મશીનરી બગડી ના જાય, તૂટી ના જાય. હા પહેલા આ બરાબર. કાઉન્ટર પુલી છે, આને કહેવાય. હા, તો કે મિકેનિકલની એવી ભાષા. રીતે મિકેનિકલની ભાષામાં એટલે હાઈ રેવોલ્યુશન હોય એને બીજા વસ્તુ જોડે કાઉન્ટર પુલી લગાડીને એ વસ્તુના પ્રમાણે એના રિવોલ્યુશન ઘટાડવામાં આવે, એ જે પ્રક્રિયાને કાઉન્ટર પુલી કહે છે. હા સમજાય? તો કે એવી હા રીતે સમજાય. જ્ઞાની પુરુષ કહે છે કે અમારા રિવોલ્યુશન બહુ હાઈ હોય અને આ જગતના લોકોના જે રિવોલ્યુશન છે એ ઓછા હોય. દાખલા તરીકે અમારા 5000 રિવોલ્યુશન હોય 1 મિનિટમાં, તો બીજા બધાના 1000 હોય, 300 હોય, 700 હોય. 1 મિનિટમાં એટલું એ વિચારી શકે. એટલે હા જ્યારે એનો કઈ પ્રશ્ન આવે ત્યારે એની જોડે વાત કરતી વખતે અમે કાઉન્ટર પુલી નાખીએ, એના લેવલ પર આવીએ અને એના લેવલ પર આવીને ઓકે એને સમજાય એ રીતે અમે વાત મૂકીએ. ઓકે, હા સમજ પડી. એટલે સામેવાળાનું ડેવલપમેન્ટ કેવું છે એ પ્રમાણે જ્ઞાની પુરુષ પોતાનું ડેવલપમેન્ટ લઈ પોતે એ લેવલ પર આવી જાય. એ લેવલ પર આવે એટલે એ સહેજ જ હા વાત કરે ને એમને ખ્યાલ આવી જાય. એટલે વાત તો એમની પાસે છેકની હોય, 360 ડિગ્રીની હોય, પણ સામે સમજનાર એ વાતને પકડી શકે એવી સ્થિતિમાં ના હોય. એટલે એ વાતને એ કાઉન્ટર પુલી નાખીને એ વાતને એના લેવલ પ્રમાણે એને સમજાય એ પ્રમાણે ડાયલ્યુટ કરીને એને સમજાવે છે. એને કાઉન્ટર પુલી કહે છે. ઓકે, હા સમજાય એટલે સમજાય. કોઈ વ્યક્તિને એમ ના લાગે કે આ દાદાની વાત હમ મને સમજાતી નથી, દાદાની વાત મને પકડાતી નથી, એવું ના લાગે.
હા એને કાઉન્ટર પુલી એટલે એના લેવલ પર આવીને એને સમજાય, એને વાત પકડાય, એ રીતે આખી વાતની રજૂઆત કરવી એને કાઉન્ટર પુલી કે છે. હા એને જ લઘુત્તમ ભાવ કીધો ને. ને લઘુત્તમ ભાવ પાછું આખું વસ્તુ જુદી છે. આ તો એક એડજસ્ટમેન્ટ છે. ઓકે ઓકે હા 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 ના બરાબર સમજાયું હા. એડજસ્ટમેન્ટ છે. એડજસ્ટમેન્ટ છે. ને લઘુત્તમ ભાવ એ આંતરિક દશા છે. હા આંતરિક દશા છે કે આ જગતમાં સૌથી નાનામાં નાનો જીવ હું છું. હમ એ લઘુત્તમ ભાવ કે હું જ્ઞાની પુરુષ છું, તો આ રીતે કોઈની જોડે કેવી રીતે વાત કરાય, કેવી રીતે બેસાય, કેમનું થાય, તો કે એ લઘુત્તમ ભાવમાં રહીને બધા સાથે સરસ રીતે એડજસ્ટમેન્ટ લઈને આગળ વધે. હા ને બરાબર. લઘુત્તમ ભાવ એ તો અધ્યાત્મનું હાર્દ છે. જનરલી બધા જ લોકો ગુરુત્તમ થવા પડે જ્યાં જાય ત્યાં, જે ક્ષેત્રમાં જાય, જે ફિલ્ડમાં જાય ત્યાં ગુરુત્તમ થવા પડે અને ગુરુત્તમ રહેવા પ્રયત્ન કરે. કરેક્ટ સાચી જ્યારે વાત છે. લઘુત્તમ પદ ક્યારે આવે તો કે હું જે છું એ જ સામે છે, મારામાં ને એનામાં કોઈ જુદાઈ નથી. એટલે તત્વે કરીને બંને એક જ છે, પણ વ્યવહારે કરીને ડેવલપમેન્ટના આધારે બંને જુદા છે. હા સમજાય? એટલે હા લઘુત્તમ ભાવ એ આખી તત્વ દ્રષ્ટિ છે અને અધ્યાત્મનું હાર્દ કહેવાય. હા બરાબર છે. અને લઘુત્તમ પુરુષને કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે વાંધો આવે નહીં. હા કરેક્ટ. કોઈ અપેક્ષા વગર જ હોય. હમ. કરેક્ટ. હા સમજાય. મહાત્માઓ, શાંતિદાદા, સુબીરજી. ના હોય તો આપણે વાત ચાલુ રાખો. હા આપણી પાસે તો પ્રશ્નો છે જ ને. ઓકે અમીબેન હા તો મારી છે. પાસે પ્રશ્ન તો છે જ. હા સુબીરજી, જય સચ્ચિદાનંદ. હા, જય કેસે હો? સચ્ચિદાનંદ. વેલકમ, વેલકમ ટુ ઇન્ડિયા. ओह थैंक यू. अच्छा, मैंने स्क्रीन ऊपर एक रखा है सूत्र दादा हाँ की, वो उसमें समझाओ आप. भाई जरा मोटू करजे. थोड़ू थोड़ा जूम हो सकता है. ओके जूम हुआ करने जाए तो ओके आप हाँ बस सरप्लस टाइम. સરપ્લસ શેમાં हाँ, बोलो વાપરો बोलो. છો? हम्म. આમ ખસેડજો ને એટલે વાપરો છો તેના પર સૂત્ર નંબર કયું છે હું શોધું ત્યાં સુધી. 1868. 1868 ઓકે 1868. આપ વાંચો ત્યાં સુધી ઓપન કરો. એટલે આમ ખસેડજો સુબીરજી એટલે વંચાય આખું. हाँ, સરપ્લસ ટાઈમ તમે શેમાં વાપરો છો તેના પર तेना पर જોખમ છે. बराबर. જોખમ છે. हम्म. સરપ્લસ ટાઈમ પોતાના પોતાના આત્મા માટે વાપરે વાપરે તો તો બધું જ પાણી પાણી પોતાના થઈ ગયો. એટલે એ ઓરિજિનલ મૂકે છે. હા ચલો. હા ચાલો મૂકું. સરપ્લસ હા ટાઈમ શેમાં વાપરો છો તેના પર જોખમ છે. સરપ્લસ ટાઈમ પોતાના આત્મા માટે વાપરે તો બધું પાણી પોતાના જ ખેતર ભણી જાય છે અને હમ. બીજે વપરાય તો પાણી બધું નકામું જાય છે. માટે બરાબર. જેનો સરપ્લસ ટાઈમ આત્મા માટે ગયો તેનો બધો જ હા, ટાઈમ આત્મા માટે ગયો કહેવાય. બરાબર. બહુ સરસ સૂત્ર છે.
સરપ્લસ ટાઈમ કોને કહેવો? अ, કે દાખલા बेरन તરીકે जी હા बेरन जी सॉरी मेरा एक मेहमान है मैं 5 मिनट में आता हूँ सॉरी सॉरी हाँ हाँ हाँ, कोई बात सॉरी नहीं, मेरा कोई एक बात नो नहीं। मेहमान प्रॉब्लम। है फाइल है इसको हाँ ओके, आपको बाद में रखते हैं। हाँ 5 मिनट ओके में ओके। आता हूँ हाँ, कोई अमीबेन, बात नहीं। जय सच्चिदानंद अमीबेन। જય સચ્ચિદાનંદ બિહારીયાનંદજી. જય સચ્ચિદાનંદ. હમણાં આપે વાત થઈ ને સોમભાઈ સાથે કાઉન્ટર પુલીની, તો અમને પણ વ્યવહારમાં હવે ડીલિંગ કરવી હોય, આપણે હવે એઝ અ મહાત્મા, એટલે આપણે સામેવાળાના વ્યૂ પોઈન્ટને સમજીને બેસવું પડે. તો ત્યાં તપ આવે એવું દેખાય, અને એ પણ સાચવવાનું કે પાછું એમના અહંકારને ઠેસ ના પહોંચવી જોઈએ. બરાબર. તો આમાં હજી થોડું સમજ આપો કે ઘણી વાર શું થાય કે સામે વ્યક્તિ કહેતો હોય ને આપણી પાસે સમજ આજની દાદાની છે આપણી પાસે, અને બરાબર. બહાર લોકસંગ, બહાર તો બધા લોકસંજ્ઞાથી જ બધું વાતો કરતા હોય, અને પછી એમાં આપણે ભળી જવું, અને પછી જો હા કે ના બોલીએ તો ઘણી વાર એમ થાય કે આપણે પણ એમાં લોકસંજ્ઞામાં આવી ગયા કે શું, એવું પછી ક્યારેક થાય. તો ના, આમાં એટલે હજી આપણે થોડી સમજ આપો કે આવું કશું થાય ત્યારે કેવી રીતે આપણે જાગ્રત રહેવાનું. કાઉન્ટર પોલી નાખવી એટલે શું? તો કે સામાના લેવલ પ્રમાણે આપણે વાત કરવી. ઓકે. હા, એને સમજાય, એને અનુભવાય એવી વાત કરવાની. કઈક પ્રશ્ન ઉભો થાય તો એને તમારે એના મનના પ્રશ્નને સમાધાન આપવાનું છે. મોટી મોટી વાતો નથી કરવાની. બરાબર. સમજાય? હા. એનો પ્રશ્ન વ્યવહારથી છે તો તમારે વ્યવહારથી એનો જવાબ આપવાનો છે. પછી ત્યાં સત્સંગની ભાષા, જ્ઞાન ભાષાનો ઉપયોગ ના વાપરવાની. કરાય. હા. કારણ કે તમે રાઈટ. જ્યારે જ્ઞાન ભાષા વાપરો ને સત્સંગ કરતા હોય એવું લાગે, એટલે એનો અહંકાર વધારે છેડાય કે તું મોટી જ્ઞાની થઈ ગઈ, મને સમજણ પાડે છે. હા. એટલે સત્સંગની ભાષા નહીં, નોર્મલ ભાષામાં એ વ્યવહારથી હા. પૂછે તો આપણે વ્યવહારથી જવાબ આપવાનો છે. કરેક્ટ. એટલે એ કાઉન્ટર પોલીમાં જાય. જ્ઞાન હા. ભાષા વાપરો તો એનું મગજ છટકે. રાઈટ. એટલે આ રીતે પોતાના સંજોગો શું છે એની ઈ જોઈને. પરિસ્થિતિ જોઈને હા. વાત મૂકવાની છે. કરેક્ટ. ખ્યાલ આવ્યો. અને એક બીજું સૂત્ર હતું, સન્ડે આવ્યું હતું, રવિવારે. હા, સોમભાઈ, પ્રામાણિકતા અને પરસ્પર ઓબ્લાઇઝિંગ નેચર એટલાની જ જરૂર છે. हाँ 7 एक मिनट તારીખે. करूँ। બેન, પ્રામાણિકતા ઉપર થોડું સમજ આપો, અને ઓબ્લાઇઝિંગ નેચરમાં પણ દાદા કીધું કે હવે મહાત્માઓને સહજ થવું હોય તો ઓબ્લાઇઝિંગ નેચર પર આવી જવું પડે. બરાબર. પ્રમાણિકતા, વ્યવહારમાં જે પ્રમાણિકતા છે એ જ પ્રમાણિકતાની વાત અહીંયા દાદાએ કરેલી છે. ઓકે. હા, પ્રામાણિક રીતે એક પત્ની તરીકે, એક માં તરીકે તમારે પ્રમાણિક તરીકે શું રોલ હોય, શું ધ્યાન રાખવાનું આવે, કઈ ફરજ આવે, તો કે એ પ્રમાણિકતાથી પોતાનો રોલ ભજવી જાય, એટલે કોઈ જગ્યાએ બૂમ ના પડે. રાઈટ. અને ઓબ્લાઇઝિંગ નેચર એટલે તમારી પરિચયમાં, તમારા પરિચયમાં, આસપાસમાં કઈ પણ લોકો, જે લોકો તમારા પરિચયમાં છે એમને હું કઈ રીતે હેલ્પ થવું, કઈ રીતે હું મદદરૂપ થવું, એ અંદર જે ભાવ રહ્યા કરે એ ઓબ્લાઇઝિંગ નેચર છે. હા, બરાબર છે. સામાન્ય દાખલો આપવો હોય તો ભાઈ, દાખલા તરીકે તમે 5મા માળે રહો છો,
બરાબર. હા. હમ. અને બજારમાં તમે શાકભાજી લેવા જાઓ છો, હમ. બીજા માજી તમારી બાજુમાં રહે છે, હમ. તો હવે તમે એને પૂછો કે બા તમારે કઈ લાવવું છે, હું જઉં છું. બરાબર. તો એ જે વ્યવહાર છે, કારણ કે હમ. એ અશક્ત છે. હમ. હવે તમે એ પૂછવાનો વ્યવહાર રાખો તો એમને આનંદ થાય કે દુઃખ થાય? આનંદ થાય. ભલે એ કામ એક સોંપે કે ના સોંપે એકવાર, હમ. પણ તમે આ પૂછ્યું તો કે એ તમારો ભાવ ત્યાં પહોંચી ગયો. કરેક્ટ. હા, અને કામ સોંપે તો લાવવાનું છે. હમ. આપણે જઈ જ રહ્યા છીએ તો સાથે હા. એમનું લાવવાનું. એટલે આને રાઈટ. ઓબ્લાઇઝિંગ નેચર કહેવાય. હમ. કોઈ કે પણ આપણે રીતે કોઈ સત્સંગમાં પણ વ્યક્તિને, કોઈ પણ જીવને મદદરૂપ થઈ પડીએ હા તો એ ઓબ્લાઇઝિંગ નેચર છે. પછી તનથી હોય, મનથી હોય કે ધનથી હોય, કશું પણ દાદા કે બસ હા. બરાબર. હમ. તનથી, મનથી, ધનથી. હા. ધનથી ના પહોંચી ક્યારે વળે તો તનથી મનથી તો પહોંચી વળીએ. પહોંચી વળીએ. હમ. કરેક્ટ. અને અને એનાથી આ એવું કેવો લાગે છે, કે હા અને આ વ્યવહાર હા કેવો છે કે તમે એક બે વાર પૂછો એટલે એ પણ જયારે જતા હોય ત્યારે તમને પૂછે. હમ. સમજાય? હા આ વ્યવહાર દાદા કે છે ને, તમે જેવું આપો એવું તમને પાછું મળે. મળે. પહેલા એક વારમાં તેને એમ લાગે કે આ કેમ પૂછવા, એ કોઈ દાડો બોલતી તો છે નહીં, હા આ કેમ પૂછવા, એ પહેલા તને શંકા પડે. હા પણ તમે બે ત્રણ વાર આ વ્યવહાર થાય એટલે એને રાઈટ. સમજાઈ જાય તમારી ભાવના. પછી એ હમ. પણ કોઈ જગ્યાએ બજાર જતા હોય, ગમે તે જતા હોય તો તમને પૂછે કે અમીબેન કઈ કામ છે, હું જઉં છું. હમ. એટલે આ રીતે એ ઓબ્લાઇઝિંગ નેચર ને કારણે સામેથી પણ આપણને એવો જ પ્રતિભાવ મળે. કરેક્ટ. અને એવું પણ દેખાય છે બિહારજી કે ઓબ્લાઇઝિંગ નેચર આવાથી આપણા કશાયો જે આપણી બધી ગ્રંથિઓ છે એ પણ ઓગળતી જાય અને આપણે સહજ થતા જઈએ. જે બધું હું ના કરું કોઈનું કામ, એ બધું હોય અમુક વસ્તુ એવી બધી અંદર બરાબર બરાબર. નેગેટિવિટી. હા એટલે તો એ પ્રકૃતિ સહજ હા સહજ થતી જાય. પ્રકૃતિ સહજ થતી જાય. હમ. સહજ થતી જાય. એટલે આ પ્રકૃતિની ગાંઠો અને પ્રકૃતિની બિલીફ તોડવા માટે જ આ છે. હા, બિલીફ તોડવા માટે. હમ. તમે લોકોના જેટલા કામમાં આયા હમ. એટલા જ તમારા કામમાં લોકો આવે. વ્યવહાર છે ને. બરાબર. વ્યવહાર છે. હા રાઈટ. હમ. શુદ્ધાત્મા તો થઈ ગયા. શુદ્ધાત્મા થઈ ગયા. હમ. હા, તો કે હવે આપણે અમીબેન ને કહેવાનું કે અમીબેન હા આ વ્યવહાર આ વ્યવહાર. પ્રયોગ તો કરો. હા આપણે આ પ્રયોગ કરો. કરીએ છીએ તો સામે શું આવે છે જુઓ તો ખરા. એટલે હમ. દાદાના દરેક સિદ્ધાંતો, દાદાના દરેક વાક્યો પોતાના પ્રયોગમાં મૂકવાના છે. મૂકવાના છે. હા અને એનું રિઝલ્ટ તમને પણ મળશે. હા મળે છે. હમ. હમ. અને એટલે ઘણી વાર આપણી અપેક્ષા વગર આપણે આ કરીએ તો સામેથી આપણું કામ પણ થઈ જાય એવું દેખાયું થાય ઘણી થાય વાર. ચોક્કસ હા ચોક્કસ. કે કોઈને કામમાં આવ્યા તો ક્યારેક આપણે સત્સંગમાં જતા હોય ને તો સામેથી કે તમે જાજો, અમે તમારા ઘરે રસોઈ આપી દઈશું એમ. હા, સંભાળી લઈશું. બરાબર. સંભાળી લઈશું. હા ને એટલે એવો લેડીઝ અનુભવ ને તો થયો આ છે. વ્યવહાર, લેડીઝ નો તો આ વ્યવહાર હોય જ ને. આજુબાજુના હોય ઘરમાં જ. તો સારું હા કે ભાઈ આ બાર તમે બહાર જતા હોય તો કે ભાઈ અમે ભાઈને આપી દઈશું, એ જતા હોય હા તો તમારે એટલે આ વ્યવહાર તો હમ છે જ. છે જ. હમ. અને આજુબાજુના ઘરોમાં તો ખાસ. ખાસ. હમ. એટલે આપણા કષાયો પણ બધા મોડા પડતા જાય આ નેચરથી બધું આપણું. બધું લોભ બધું જ. લોભ હા હા સારી વાત. ઓકે. અને એમાં પ્રામાણિકતામાં
પ્રામાણિકતામાં એટલે આપણે સિન્સિયરિટી, આપણી પ્રમાણિકતા પૂરેપૂરી પૂર્વક, નિષ્ઠા પ્રમાણિકતા નિષ્ઠા, એટલે હા, એમાં કોઈ કપટ નહીં, એવું ને? ખરી જ. નિષ્ઠા, પ્રમાણિકતા એટલે સિન્સિયરલી, એમાં આર્થિક રીતે, ટાઈમ સાથે, અને એ બધું જ આવી જાય એમાં પ્રમાણિકતામાં. કરેક્ટ. પૈસાની વાત આવી જાય પ્રમાણિકતા, એમાં પણ પ્રમાણિકતા, હા, સમયમાં પ્રમાણિકતા, બધી જ રીતે પ્રમાણિકતા, નીતિ સાથે. એટલે એ આખી આ વ્યવહારની વાત મૂકેલી છે પ્રમાણિકતા. એટલે દાદાને અને કે પ્રામાણિકતા વાળું શરીર. એમાં આજ્ઞા હા, દ્રષ્ટિ થાય, આજ્ઞા દ્રષ્ટિ હા, વપરાય, એટલે બાય હા, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી અમી છે, અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. તો આ બે ધારા જેમ છે તેમ રહે, તો એ પ્રામાણિકતા કહેવાય. કરેક્ટ. હા, જેમ છે તેમ હા, તમે પ્રામાણિકપણે આપણે, રહ્યા ને, રિલેટિવ હા, ને રિલેટિવ તરીકે જાણ્યું, ને રિયલ તરીકે જાણ્યું, એટલે એ મોટામાં મોટી છેલ્લી પ્રમાણિકતા કહેવાય. આજ્ઞાવાળી, હા, આજ્ઞા દ્રષ્ટિ. આજ્ઞા દ્રષ્ટિ વાળી, ને પેલી વ્યવહાર વાળી. વ્યવહારવાળી, રાઈટ. બંને. એટલે આપણે બંને હમ સાથે જ રહેવાનું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટ, બંને હા, સમજણ સાથે જ આગળ વધવાનું છે. રાઈટ, બરાબર. અને આપણે હમણાં વચ્ચે એક સત્સંગમાં પણ કીધું હતું અમદાવાદના, કે રિલેટિવ પૂરેપૂરી સમજાઈ જવું જોઈએ એમ. હા, રિલેટિવ નો ભાગ. હા, રિલેટિવ સ્વરૂપે સમજાવવું જોઈએ. હા, અને ખાસ રિલેટિવ જ્યાં જ્યાં તમને રિયલ સ્વરૂપે મનાયું છે, હા, ત્યાં એટલી અસર રહેશે તમને. રાઈટ. હા, એટલે રિલેટિવ ને રિલેટિવ સ્વરૂપે જ જોવાનું છે, સમજવાનું છે. હવે હા, આ બહુ મોટું વાક્ય છે આ. બહુ મોટું વાક્ય છે આ. હા, હા. અને એ અને રિલેટિવ સ્વરૂપે દેખાય તો જ તમે રિયલ છો. કરેક્ટ. એટલે આ બે ધારાને, પહેલી બે આજ્ઞાને, એમાં રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને એટલું બધું વિગતે ચારેય બાજુથી સમજવાનું છે. અને જેટલું રિલેટિવ સમજાતું જશે, હા, એટલા તમે રિયલમાં પ્રસ્થાપિત થતા જશો, વધારે ને વધારે. કરેક્ટ. એટલે રિલેટિવમાં પાછા બધા સ્ટેન્ડર્ડ પર જવું પડશે, સ્થૂળ થી લઈને પ્રકૃતિનું બધા બધા બધું બધા જ સ્ટેજ, બધા બધું જ. સ્ટેપ પર એટલે જવું પડશે. એ પહેલા સ્થૂળ તો જો, સ્થૂળ ને સૂક્ષ્મ થી હા, આપણી દ્રષ્ટિ પહોંચે છે, પેલું તો એની પહોંચે મેળે છે, આવશે. આવશે, ઉભું રહેશે. હા, હા, પેલું એની મેળે આવશે. હમ પણ પહેલા સ્થૂળ થી આ સૂક્ષ્મ સુધી તો આપણી જ્યાં દ્રષ્ટિ પહોંચે છે, જ્યાં આપણે હા, જોઈને અનુભવી શકીએ છીએ, પહેલા એ હા, તરફ એટલું જુઓ, તો પછી એની મેળે સૂક્ષ્મતર એ તો છેલ્લા આવે. હા, છેલ્લે આવે. હા, હમ એટલે આપણે ઘરના જ વ્યક્તિઓને રિલેટિવ સ્વરૂપે ઓળખી લેવું પેલા, કે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જ હા દીકરો છે, અને પછી હમ બહુ એના માટેનું રાગ દ્વેષ આપણા એટલે નુકસાનકારક પછી છે. પકડ નહીં રાખવાની. આપણે પકડ નહીં મમ્મી રાખવાની. તરીકે જે આપણો રોલ છે એ બજાવવાનો, પણ હા, પછી પકડ રાખવાની નહીં. હા, પછી એને એના કર્મને અધીન મુક્ત રાખવો પડે. હા. એટલે આપણો જે ચિંતા વાળો ભાગ છે એ ના હોવો જોઈએ આપણા પાસે. નહીં, વધારે કે પડતું જે લાડ લડાવો કે વધારે પડતું કે કરો, હા, એ પછી એને તકલીફ થાય, અને હા, તમારું પણ ખરાબ દેખાય. હા. એટલે મધર તરીકે રોલ તો છે જ, પત્ની તરીકે રોલ તો છે જ, પણ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી, એટલે ઉપલબ્ધ એ રીતે. હા, હા. અને એમાં આપણે બહુ સરસ કીધું કે આ એટલું મોટું વાક્ય છે કે એને બધે તરફથી સમજી લેવું પડશે કે આ કમ્પ્લીટ વ્યવસ્થિત શક્તિના તાબામાં જ છે, આ રિલેટિવ વાળું આખો ભાગ. બરાબર.
કશું એટલે એમાં કઈ કરી નહીં હવે શકે. પછી કોનો વાંક કાઢવાનો, હા, કોનો વાંક કાઢવાનો? કોની ભૂલ જોવાની? હા, એટલે રિલેટિવ કમ્પ્લીટ વ્યવસ્થિત શક્તિના તાબામાં છે. એટલે તમારું સામેવાળાનું અને આજુબાજુ બધાય વાળાનું બધા આવી ગયા એમાં. હા, વ્યવસ્થિતના અધીન જ છે ને, હા, કે એની મરજીથી થાય? ના, દેખાશે ના. ખરું કે એની મરજીથી છે? એવું જ હા, લાગશે ખરું તમને કે હા, હા, એમને જે લાગે એ જ કરે છે, એમનું ધાર્યું જ કરે છે, આમ છે તેમ છે, હા, દેખાય હા, ખરું? દેખાય ખરું. હા, એટલે એ જે ભાષે છે હા, તે વખતે આપણે કહેવાનું કે ભાઈ ખરેખર એવું નથી, આ તો તને એવું ભાષે છે, ભાષે તને છે. એવું હા, લાગે એની છે. સમજ. હા, લાગે છે. એ આ રિલેટિવ જ છે અને એ કર્મને આધીન છે અને એ હા, અમીબેનના કર્મ સાથે જોડાયેલું છે. જોડાયેલું છે. વ્યવહાર તો છે ને કે ભાઈ હા, હા, માં દીકરો હોય કે પતિ પત્ની હોય કે જે વ્યવહાર તો છે જ, એ કઈ છે જતો જ. રહેવાનો નથી, હા, એ તો રહે છે જ. તો હવે છે જ. એમાં આપણી ખેંચ પકડો ક્યારે ઓછી થાય, ક્યારે થાય? તો કે ભાઈ આ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. હમ. જ્યાં જ્યાં કોઈ કરતા ભાસે, જ્યાં જ્યાં કોઈ હા, કરતા લાગે, કરતા હા, દેખાય, ત્યાં સામે આ મૂકવાનું છે કે ભાઈ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. હમ. તારી પ્રકૃતિ તારા તાબામાં નથી, એની પ્રકૃતિ એના તાબામાં નથી, કે નથી એની પ્રકૃતિ તમારા તાબામાં, કે કરેક્ટ. તમારી પ્રકૃતિ એના તાબામાં નથી. હા, બંને હિસાબના આધીન, વ્યવસ્થિતના આધીન વ્યવહાર કરે છે કરે છે. અને થાય છે. થાય છે. રાઈટ. હમ. એ તો વખત તો હું કેટલા મુક્ત શુદ્ધાત્મા. થઈ જશો. હા, એટલે હું શું. એટલે હમ. આ સમજણ જેટલી હા, અંદર આજ્ઞા દ્રષ્ટિપૂર્વક રહેશે હા, એટલી આપણે મુક્ત રહી શકશું અને અસર હા, મુક્ત રહેવાશે. અસર મુક્ત. વ્યવહાર બધા જ હમ. સરસ રીતે બજાશે, હા, સારી રીતે બજાવાશે અને અસર હા, મુક્ત શુદ્ધાત્મા ભાવે રહીને સંસારથી પાર ઉતરી જઈશું. હમ. બરાબર. એ સવારથી પ્રયોગ માંડી જ દેવાનો કે આ કોણ ઉઠાડે છે, કોણ ખવડાવે છે, આ કેમ ઉઠતા નથી, આટલો ટાઈમ કેમ બેસાડે છે, તો જોઈ લેવાનું બરાબર કે એમને બરાબર વ્યવસ્થિત બરાબર. શક્તિ ઉઠાડતા નથી. ને હા તો મન અંદર એટલે બૂમ પાડે કે આ શું આપણે થયું, હજી નાવા આપણે નથી જરૂર જતા. આપણે જરૂર હોય કે ભાઈ હમ. 8:30 પાણી જતું રહે છે માન લો, હા, તો 8:30 હા, પહેલા ઉઠીને નાહી લે તો સારું. એટલે આપણે હા, એકાદ બે વખત ઉઠાડવાના કે હા, ભાઈ ચાલો ટકોર પાણી કરીએ, જાય છે, ટકોર કરીએ. હા, બસ હા, પછી મૂકી દેવાના, મૂકી દો. પછી પાછળ નહીં પડી જવાનું. હા, આપણે મન. જ્યાં જરૂરિયાત હોય, જ્યાં એવું લાગે હા, ત્યાં ત્યાં બોલી કહેવાય, પડે. તું હા, કહેવાનું નહીં એવું નહીં, હા, એ તો બરાબર. નોર્માલિટીમાં. બસ વ્યવહારથી વ્યવહાર. વ્યવહારથી વ્યવહાર. કારણ કે એને એ એની રીતે સમજે છે, તમે તમારી રીતે સમજો છો, તમારી મુશ્કેલીનો એને અંદાજ ના હોય એટલે હા. કહી શકાય કે ભાઈ આવું છે, જરા થઈ જતું સારું. રાઈટ. અને આ વ્યવહારને બહુ ઓલું સિરિયસનેસ પણ નહીં લેવાનું એમ. નહીં થયું તો એટલે કઈ આપણી જે આ તો મેં આપણી જે કઈ પકડ લૂંટાઈ તો નહીં ગયું. હા, એટલે આપણી જે પકડ ને ખેંચ છે ને એને લઈને એ હા, વ્યવહાર વાગે છે અને વાગે પકડ છે. ને ખેંચને લઈને વાણી એવી કઠોર નીકળે છે. રાઈટ, રાઈટ, રાઈટ. સરસ. આપણી જે હા, પકડ ને ખેંચ છે એને કારણે વાણી કઠોર નીકળે છે. જયારે કઠોળ આપણી નીકળે છે. પકડ અને ખેંચ જતી રહેશે, હા, નીકળી જશે, ત્યારે આપણી વાણી ઓટોમેટિક મૃદુ રુજુ જ નીકળે. હા, કરેક્ટ. એટલે પકડથી આપણે પકડાયેલા છે, આપણી પકડથી જ. હમ. અને જ્યાં સુધી આપણી પોતાની કઈ પકડ. પકડ છે, પોતાની હા, ખેંચ છે, ત્યાં હા, સુધી વ્યવસ્થિત શક્તિ કરતા સમજાય નહીં. હા, રાઈટ. બરાબર. એટલે બહુ સરસ. આખી બધી આજ્ઞા
એક લિંક જ છે કે રિલેટિવ જ જોઈ લેવાનું, પછી આ રિલેટિવ આખું વ્યવસ્થિત શક્તિના તાબામાં જ છે અમીનું કે બધાનું, અને પછી એવું સમજણ આવી જશે એટલે સમભાવે નિકાલ ઓટોમેટિક એ થશે. એ સંજોગ હા. પૂરો થાય એટલે સંભાવ નિકાલ થઈ જ ગયો, આપણે થઈ જ કરવાનો ગયો. રહેતો જ નથી. કરવાનો રહેતો નથી. હા આપણે હા કયું ભલે. હા સામાન્ય ભાવે કયું ઉભા થઈને નહીં લીધો, નાસ્તો કરી લીધો એટલે સંભાવે હમ સંજોગ નિકાલ થઈ જ ગયો. થઈ જ ગયો. રાઈટ. હા, એમાં કરવાનું રહેતું નથી. કરવાનું રહેતું નથી. ભલે ચોથી આજ્ઞામાં દાદાએ મૂક્યું છે કે સંભાવે નિકાલ કરો, પણ આ આજ્ઞા કરવો એક જ એટલે કરાવી વ્યવહાર દે છે. ભાષામાં એવું મૂક્યું છે કરવો, પણ આમ કરવાનો હા છે નહીં, ખાલી કરવાનો ભાવ છે જ છે. નહીં. કરેક્ટ. ભાવ જ છે. ઓકે. ઓકે, સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. 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 સુબીરજી, હા હું શેર કરું. સમજાવો હવે. હા, સરપ્લસ ટાઈમ કોને કહેવાય? તો કે દાખલા તરીકે તમે રિટાયર્ડ છો, બરાબર? હવે રિટાયર્ડ છો એટલે સવારે વિધિ થઈ જાય, વાંચન થઈ જાય, જે કઈ કરવાનું બધું થઈ જાય. બરાબર. બજારમાંથી કઈ લાવવા મૂકવાનું હોય એ બધું થઈ જાય. રાઈટ. પછીનો જે તમારો ટાઈમ રહ્યો એ સરપ્લસ છે. એ કામ પતી ગયા પછી જમવા બેસો ત્યાં સુધી વચ્ચે જે 1.5-2 કલાક રહ્યા કે જે રહ્યા એ સરપ્લસ ટાઈમ છે. એમાં તમારા બરાબર. વાઈફ પણ તમને ડિસ્ટર્બ ના કરે. રાઈટ. તો કે એ સરપ્લસ ટાઈમ તમે શામાં વાપરો છો? વોટ્સઅપ જોવામાં, સોશિયલ સાઇટ જોવામાં, ન્યૂઝપેપર વાંચવામાં, વાતો કરવામાં, એ તમે ક્યાં વાપરો છો તેના આધારે જોખમ રહેલું છે. બરાબર. હવે એ જોખમ ક્યારે? તો કે તમે આજ્ઞા દ્રષ્ટિપૂર્વક ના હોય તો જ. રાઈટ. અને આજ્ઞા દ્રષ્ટિ સાથે છો તો આ તમારો જે કઈ વ્યવહાર છે, તમારી જે કઈ ફાઇલ છે, એનો સંભાવે નિકાલ થઈ રહ્યો છે. રાઈટ. પણ દાદા ભગવાન તમને સૂક્ષ્મમાં લઈ જવા માંગે છે, એટલે કે છે કે સરપ્લસ ટાઈમ પોતાના આત્મા માટે વાપરે તો બધું પાણી પોતાના જ ખેતર બની જાય છે. રાઈટ. પોતાના આત્મા માટે. પોતાના આત્મા માટે એટલે શું? એ ટાઈમમાં એ સામાયિક ગોઠવે, પ્રતિક્રમણ કરે, કંઈક વાંચન કરે, એટલે આ બધું કરે તો એ સરપ્લસ ટાઈમ પોતાના આત્મા માટે વપરાયો કહેવાયો. કારણ કે કંઈ પણ વાંચન કરો, પદ સાંભળો તો કે એ વિજ્ઞાન સમજવામાં વધારે સહાયક થાય. રાઈટ. એટલે કે એ પોતાના આત્મા માટે વાપરે. એ જે કઈ ટાઈમ છે, એ જે કઈ બધું પાણી છે, એ પોતાના ખેતરમાં જાય. એટલે એમાં પોતાનું જ ડેવલપમેન્ટ થાય, પોતાનું કલ્યાણ થાય. અને બીજે વપરાય તો પાણી બધું નકામું જાય છે. બીજે વપરાય જ છે ને. હા, વપરાય છે. હા, ભાઈબંધોની વચ્ચે બેઠા હોઈએ તો બધી જ વાતો થાય. બધી બાતો થાય, પોલિટિકલ થાય. હા, એકલું સત્સંગનું બોલો તો તમને ક્યાંક ભાઈ રહેવા દો ભાઈ હવે. એટલે બધી વાતો થાય. તો કે એ સરપ્લસ ટાઈમ બીજે વપરાય છે. એ બધું પાણી નકામું જાય છે. બરાબર. ત્યાંય જો તમારી આજ્ઞા દ્રષ્ટિ હોય તો એ પાણી નકામું જતું નથી. ભલે તમે ફ્રેન્ડ સર્કલમાં બેઠા છો, અલગ અલગની વાતો કરો છો, બધી જ વાતો કરો છો, પણ હું શુદ્ધાત્મા છું અને આ જે સંયોગ છે બરાબર. કે એ સંજોગોમાં જે કંઈ પણ વાતો થઈ રહી છે એ વ્યવસ્થિતના અધીન છે. કોઈ કરનાર નથી.
રાઈટ. હવે આ સમજણ અંદર રહી તો એ પાણી નકામું જાય નહીં, નહીં. બરાબર. પોતાના ખેતરમાં જ જાય. હા 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 હા. ખ્યાલ આવ્યો? આવ્યો. એટલે સરપ્લસ ટાઈમ છે એ ભલે તમારી પ્રવૃત્તિ જે હોય તે, કારણ કે જાત બરાબર. જાતની પ્રવૃત્તિ રહેવાની છે, બરાબર. પણ હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ હા. સાથે કોઈ પણ તમારો વ્યવહાર છે તો કે એ બરાબર. વ્યવહાર કરો છો તો हम्म. એ આત્મા માટે ગયો કહેવાય. राइट राइट राइट. बराबर. बहुत सरस. हाँ. अच्छा, इसके अंदर सॉरी, हाँ, इसके अंदर मैं थोड़ा हाँ और ऐड करना चाहता हूँ मेरा समझन के हिसाब से। जी, अभी हम लोगों बराबर. का महात्मा को एक कंप्लेन रहता है, मतलब कोई भी टाइम बिजी થાય છે ને टाइम नहीं મળતો, तो दादा ने मेरे ख्याल से इसमें थोड़ा सा सूक्ष्म बात भी किया हुआ है। जे टाइम नहीं मिलता है वो एक खोटी बात है पहले तो। दूसरा, बराबर. आपका दादा आपका दैनिक जो डेली लाइफ में जो भी एक्टिविटीज है उसमें बाधा नहीं पड़ता है, वो तो सब करने के लिए उन्होंने छूट दिया हुआ है। मतलब आपका अगर नौकरी है 6 से शाम को रात 10 बजे तक तो आप करो, लेकिन सरप्लस टाइम में क्या कर रहे हो उसके ऊपर ज्यादा महत्व दिया है। ये मेरे को समझ बराबर. मतलब ये मैसेज भी क्लियर है इसके अंदर। बिल्कुल बिल्कुल क्लियर है, बिल्कुल क्लियर है. और રિટાયર્ડ થયા પછી જો આપણે એમ બોલે કે મને ટાઈમ નથી મળતો માટે વિધિ થતી નથી, તો એ યોગ્ય વાત નથી. એ તો મને આમ झूठ જ છે. હા, બને એને તો કોક વાર કોઈ બને, કોક વાર એવું બને કે જેમાં ટાઈમ ના મળે એ ટાઈમમાં પોતે બહારગામ જાય, પણ જેને કરવી છે વિધિ તો એ બસમાંય કરી શકે, ચાલતો ચાલતો કરી શકે અને એલાર્મ મૂકીને કલાક વહેલો ઉઠીને પણ કરી શકે, જો કરવી જ છે તો. હા, અને છેવટે એટલે ટુકડામાં બી કરી શકે, છેવટે હે ટુકડામાં બી કરી શકે. એટલે ચરણ વિધિ છોકરામાં અલગ, એટલે टोकरा में એટલે एक જે 1.5 કલાકની एक साथ नहीं बैठने का है, वो आपने હાલે समझो ટુકડા, कुछ पार्टली हाँ पार्टली मतलब पहले कर लिया पार्टली, फिर दूसरा, हाँ, चरण विधि बराबर बराबर, दूसरी दफे किया वो भी कर और सकते थर्ड हैं, में कभी आपने भी कर, हाँ सॉरी, कभी भी कर सकते हैं, टुकड़ाમાં પણ કરી हाँ શકાય. हाँ ये बराबर. आपके पास 20 मिनट का टाइम है तो आप 20 मिनट का कुछ विधि करो, फिर दूसरा आधा घंटा मिला तो चरण विधि करो, फिर आपको और 15-20 એટલે मिनट मिला तो कीर्तन भक्ति वो करो। वो कभी कभी चल जाता है, लेकिन अभी हम्म। महात्मा है, इतने तो सिंसर है एक सामटा निकले तो तो अच्छा है। एक साथ और अर्ली मॉर्निंग करते हैं तो उसका जो है प्रभाव है वो कुछ अलग ही है और उसका राइट लाभ राइट भी राइट, अलग है. नहीं પણ वो बात सही है। મોટે ભાગે એ વખતે તમારું મન તમને, તમારી બુદ્ધિ તમને યુટર્ન મરાઈ દેશે કે આજે જરા સુવામાં મોડું થયું છે એટલે નથી કરવી, જરા શરદી જેવું છે, જરા શરીર દુખે છે તો નથી કરવું, મોડા કરીશું, એમ કરીને તમે જાગ્યા હોય તો યુટર્ન મરાઈ દે અને हाँ हाँ સુવાડી हाँ, દે. बराबर बराबर એટલે એ અંદર વાળાને ઓળખીને એની સામે પડવાનું છે, बराबर बराबर। કારણ કે અંદર नहीं, मैं વાળા जो તો बोल रहा था टुकड़े में, वो बाहर कोई टाइम पे बाहर में अपने गया सोशल कोई भी विजिट में गया, ये ट्रैवल कर रहा है, उस टाइम पे टुकड़ा टुकड़ा में कर सकता है ऐसा कहना पार्टली। कर सकते हैं, कर सकते हैं, किसी भी अवस्था में कर सकते हैं, किसी भी राइट। टाइम पे कर सकते हैं. अभी हमने को बाहर गया है, थक लगा, कोई भी टाइम पे पूरा दिन बाहर रहा तो घर में आ गया, अब लेटा भी, अब लेट गया थोड़ा तो लेट पे के भी मैं कर लेता हूँ, तो मालूम नहीं कितना फल बराबर. मिलता है, लेकिन मैंने वो जो बोलते हैं ना शेड्यूल है वो मेंटेन करता हूँ। એટલે वो फल तो मिलता ही है. हम्म। पहले तो आपको अच्छा लगेगा कि भाई चलो मेरा विधि हो गया, राइट राइट। वो वो पहले से अंदर संतोष होगा कि मेरा दिन आज गलत नहीं गया है, बेकार नहीं गया है. बराबर, वो फील होता है जैसा बोलता है खाना नहीं खाया
और खाना खाया, और दोनों में क्या डिफरेंस होता है? ऐसा सत्संग बस आज आपकी तारीख में विधि हो गया तो खाना खा लिया, ऐसा एक तरह का ये फीलिंग बराबर, होता है। દાડો ભરાઈ ગયો એવું કહેવાય. हाँ, बस बस, बहुत सरस, बहुत વિધિ થઈ જાય हम्म। એટલે એમ કહેવાય કે ભાઈ દાડો ભરાઈ ગયો આપણો, એમ રોજ ભરાઈ ગયો. हाँ, बस, આજના बराबर बराबर દિવસનું આ મેઇન કામ થઈ ગયું. તો કે એ વિધિ, बराबर। પણ પછી આપણો ઉપયોગ ક્યાં? તો કે ભાઈ हम्म। આજ્ઞા દ્રષ્ટિનો. राइट। એ આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ તમારી કોઈ પણ ક્રિયામાં કોઈ પણ જગ્યાએ हम्म। ગોઠવી શકાય છે. એ તમારો राइट પુરુષાર્થ છે. અને આ राइट। પુરુષાર્થ કરતા કોઈ સંજોગ તમને રોકે નહીં, बराबर રોકી है, શકે स्वतंत्र નહીં. છે। આજ્ઞા એટલે પાળવી એ સ્વતંત્ર સ્વતંત્ર છે. છે। એટલે આજ્ઞા દ્રષ્ટિએ કરીને તમે સ્વતંત્ર છો. રાઈટ રાઈટ રાઈટ, બહુ અને સરસ। સુબીરજી છે એ પરાધીન છે, હા 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 હા, એ સંજોગને આધીન છે. પણ રાઈટ અંદરથી આજ્ઞા દ્રષ્ટિએ કરીને, તત્વ દ્રષ્ટિએ કરીને તમે સ્વતંત્ર થયા. એટલે બરાબર। એવો કોઈ પણ સંજોગ નથી કે જેમાં તમે આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ ના કરી શકો. રાઈટ રાઈટ રાઈટ, અને આ જ આપણો પુરુષાર્થ છે મેઇન. નહીં નહીં, બહુ સરસ બહુ સરસ બહુ જય સરસ। સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ। જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. રમકીનભાઈ, જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સોહમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બંકિમભાઈ. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 31. ઓકે, હા, 1 મિનિટ. લગભગ મારી પાસે છે નહીં. અ, તમને શેર કરતા ફાવશે? ઓકે, વાંધો નહીં. હા, 1 મિનિટ. કયું છે ફરી બોલજો ને જરા, હું ટ્રાય કરું, મને મળે તો. 31 પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 31, 277 નંબરનું સૂત્ર છે. ઓકે, વાંચો ત્યાં સુધી હું ટ્રાય કરું શોધવાનું. આમ બતાવો એટલે હું વાંચું. મારી સામે બતાવો એટલે હું વાંચું. નજીક દેખાય લાવો. છે? હા, સહેજ પાછળ લો, સહેજ પાછળ લો. હજુ આખું નહીં પાછળ લો. દેખાતું. હા, 270 કે 77? 77. ડબલ 77. હા, તો તમે 271 72 બતાવો છો. જરા ઉપર લો. તમે બતાવો છો એ રીતે કે 70 71 દેખાય. હવે કયું દેખાય છે? હવે નંબર નહીં દેખાતો. હવે કયું? નથી દેખાતું. નંબર નહીં દેખાતો. હું વાંચું. હા, વાંચો વાંચો, ધીમે ધીમે વાંચો. એક એક વાક્ય વાંચો. હાજી હાજી. જય સચ્ચિદાનંદ. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ ના કરી શકે. બરાબર. હવે એ આપણે પહેલા આટલું લઈએ. હાજી. કુલ 6 દ્રવ્ય છે. બરાબર. એ ખબર ને તમને? હા. હા, એટલે પૂતગલ દ્રવ્ય છે એ આત્માનું કામ ના કરે, અને આત્મ દ્રવ્ય છે પૂતગલનું કામ ના કરી શકે. બંને દ્રવ્યો બરાબર. જુદા છે, સ્વભાવ જુદો છે. આગળ. બરાબર છે. પરંતુ એક દ્રવ્ય તે જ દ્રવ્યનું કામ અવશ્ય કરી શકે છે. બરાબર. એટલે આ કયા રેફરન્સમાં વાત થયેલી છે કે પૂતગલ દ્રવ્યનું કામ કરે. દાખલા તરીકે ગુરુજી છે, ગુરુ છે તો કે આખો પૂતગલ દ્રવ્ય છે. બરાબર. તો એ શિષ્યને સમજાવી શકે, શિષ્યની ભૂલ બતાવી શકે. ઓકે. એટલે ગુરુ પણ પૂતગલ છે અને શિષ્ય પણ પૂતગલ છે. એટલે એ એક દ્રવ્ય એ જ દ્રવ્યનું કામ કરી શકે.
ઓકે. આગળ વધો, પછી આગળ એનું આખું કનેક્શન કરીએ. એટલે કે પૂતગલ દ્રવ્યનું કામ કરે છે. મુક્તિનો સિદ્ધાંત લઘુત્તમ ભાવે અહીં રહેલો છે. મુક્તિનો સિદ્ધાંત લઘુત્તમ ભાવે અહીં રહેલો છે. આમ વ્યવહારમાં શું કહેવાય છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ કરી શકે નહીં, બરાબર. એવું બોલાય છે. બરાબર. એટલે કોઈ કોઈને જ્ઞાન આપી શકે નહીં એમ કે છે, કોઈ કોઈને કઈ શીખવાડી શકે નહીં એવું કે છે. પણ ઓકે. એક દ્રવ્ય જે દ્રવ્ય છે એ જ દ્રવ્યનું કામ કરી શકે છે. એટલે પૂતગલ દ્રવ્ય તરીકે પોતે જ્ઞાની પુરુષ તરીકે હોય તો સામેવાળાને એ જ્ઞાન આપી શકે છે, દ્રષ્ટિ બદલી શકે છે. એટલે એક જ દ્રવ્ય છે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે એ લઘુત્તમ ભાવ છે, કારણ કે પોતે કરનાર ભાવ છે એવું કહ્યું ને તમે. એટલે આત્મા તરીકે પોતે ફક્ત એનો જોનાર ને જાણનાર છે. આ પૂતગલ જ પૂતગલનું કામ કરે છે. જે રીતે બાપ હોય તે બેટાનું કામ કરે કે નહીં, બેટા હોય એ બાપનું કામ કરે. એમાં આત્મા કશું કરે છે? ફક્ત હાજરી. ફક્ત હાજરી. એટલે પૂતગલ જ પૂતગલ દ્રવ્યનું કામ કરે છે. પણ એમાં લઘુત્તમ ભાવ ક્યાં આવ્યો? હું શુદ્ધાત્મા છું અને આ પૂર્વના સંસ્કાર કામ કરી રહ્યા છે, એમાં હું કશું કરતો જ નથી. અચ્છા. હા, કે ભાઈ મેં એને જ્ઞાન આપ્યું, મેં એને આ સમજણ આપી એટલે આખું એનું જીવન બદલાઈ ગયું, તો કે એ ભાગમાં એ છે જ નહીં, કારણ કે પોતે કઈ કરતો જ નથી. આ પૂતગલ નું કામ કરી રહ્યું છે, માટે એ લઘુત્તમ ભાવે છે, કારણ કે પોતે કઈ કર્યું જ નથી. તો આત્માના રેફરન્સમાં આ વાત કઈ રીતે મૂકી શક્યો? એટલે આત્માના રેફરન્સમાં એટલું જ વાત મુકાય કે હું શુદ્ધાત્મા છું. બંકિમભાઈ છે એ કોઈને પણ કઈ સમજણ પાડે, કોઈ તમારા ફ્રેન્ડ ને તમે સમજણ પાડો, બરાબર, તો એ ફ્રેન્ડ બોલે કે બહુ સરસ સમજાયું યાર, તે તો બહુ ફાઇન યાર, આવી વાત તો મેં કોઈ દળ સાંભળી જ નથી, મારું આખું જીવન બદલાઈ ગયું. આવું તમને બોલે એટલે બંકિમભાઈ ને શું થાય? એલિવેશન આવે. ટાઈટ થઈ જાય. હવે હું શુદ્ધાત્મા છું અને આ પૂતગલ સાથેનો વ્યવહાર થયો છે, એમાં મેં ક્યાં કશું કર્યું છે? મારે ટાઈટ થવાની ક્યાં જરૂર છે? હા, એટલે ત્યાં લઘુત્તમ ભાવ આવે. આત્મા તો લઘુત્તમ ભાવે જ છે, ફક્ત કામ થાય છે. પણ પોતે એમ માને કે મેં એને સમજાવી દીધું, મેં એને કેટલું સરસ સમજાયું. ખ્યાલ આવ્યો? એટલે બરાબર, ખરેખર સમજાવનાર નથી, બરાબર. નિમિત્ત. હવે નિમિત્ત છે એવું સમજાય એટલે લઘુત્તમ ભાવ કહેવાય. બરાબર છે, પરફેક્ટ. આપણે સમજાવનાર તરીકે એક નિમિત્ત છે. બરાબર છે, વન ઓફ ધ એવિડન્સ, રાઈટ. હા, હોલ એન્ડ સોલ નથી, વન ઓફ ધ એવિડન્સ, રાઈટ. વન ઓફ ધ. એટલે આપણે લઘુત્તમ ભાવમાં આયા. પરફેક્ટ. એની આગળ લખે છે, અને અનુભવી 12મા ગુણ સ્થાનમાં સ્થિત એવા આત્મજ્ઞાની પુરુષ આપણી મુક્તિના પરમ નિમિત્ત આ રીતે બને છે, અને આ ત્રિકાળ સત્ય છે. બરાબર. એટલે જ્ઞાની પુરુષ પણ જે જ્ઞાન આપવામાં નિમિત્ત બને છે એ બધાને આપી શકતા નથી, અને બધાને લેવાનો ભાવ પણ ના થાય. નથી થતો. બરાબર છે.
એટલે જે નિમિત્ત નૈમિત્તિક છે એને જ ભાવ થાય અને એને જ એ આપે છે. એટલે એ નિમિત્ત ભાવે જ છે, કરતા ભાવે નથી. વાહ વાહ, સરસ સરસ. એટલે એ લઘુત્તમ ભાવમાં જ હોય. અને પાછા 12મા ગુણસ્થાનમાં સ્થિત એવા. હા, 12મા જ્ઞાની પુરુષ એને જ કહેવાય ને, આત્મજ્ઞાન સંપૂર્ણપણે હોય એટલે એવા સ્થિત એ આખું આ લઘુત્તમ ભાવમાં રહીને એમનો જે કઈ રોલ છે એ રોલ ભજવી જાય. અને આ રોલ ભજવે છે એ લક્ષમાં રહે એટલે લઘુત્તમ ભાવમાં આવી જાય. આવી ગયા. હા, બહુ સરસ, બહુ સરસ. બીજો પ્રશ્ન પૂછું સોમભાઈ? આપણે ફરી લઈએ કેમ કે હજુ બીજા 3 ક્વેશ્ચન છે આયા છે. ઓકે, નો પ્રોબ્લેમ. હા, જય હા, સચ્ચિદાનંદ. એવું લાગે તો આપણે છેલ્લા બંકિમભાઈ. હા, આપણે ફરી બીજા રાઉન્ડમાં લઈએ. હા, દિનેશભાઈ, કઈ વાંધો જય નહીં. સચ્ચિદાનંદ. દિનેશભાઈ જય અનમ્યુટ સચ્ચિદાનંદ. કરજો. જય સચ્ચિદાનંદ સોમભાઈ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સુમિત્રાબેન. બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે વ્યવહારના કરતા સહિત જ હોય. એટલે વ્યવહારનો કરનારો મને એવું સમજાય છે કે અહંકાર જ હોય. એટલે વ્યવહાર થયા જ કરતો હોય છે અને એમાં બધા આપણે દખલ કરીએ છીએ, બરાબર. બરાબર. અને વ્યવહાર દાખલા તરીકે એવું થાય કે મારે જમવું છે તો વ્યવહાર જમવા જતો રહે. ચાલવું છે, આવી રીતના કઈ બી ભૂખ લાગી છે આવું ગમે તે કહીએ તો એ વ્યવહાર થયા જ કરતો હોય છે. એટલે કોઈ પણ વ્યવહાર થાય છે, હા. કોઈ પણ વ્યવહાર, હમ. તો કે એ વ્યવહારનો કરનારો અંદર ભાવ સ્વરૂપે એ કારક હોય તો જ વ્યવહાર થાય. કારણ કે એટલે ભાવ વ્યવહાર કરેલા છે ને, મારે આવું કરવું છે, મારે આમ કરવું છે, આવું કરવું છે, એના જે ભાવ પડી ગયેલા છે એ પડી ગયેલા ભાવ જ એ વ્યવહાર કરાવડાવે છે. બરાબર. એટલે અહંકાર નહીં. ના, એ ભાવ અંદર જે ભાવ છે દરેકના ભાવ પડેલા છે અને એ ભાવ જ તમને એ કામ કરાવડાવે છે. એટલે જે ભાવ થઈ ગયેલા છે એ ભાવ જ એ વ્યવહાર કરાવડાવે છે. એટલે કહ્યું કે વ્યવહાર જે થાય છે એને કરાવનાર અંદર કારકો હોય છે. એટલે વ્યવહાર કારક વ્યવહારથી જ થાય છે. બરાબર. એટલે એનીમાં એવું ના કહેવાય કે હું કરું છું ને તે કરે છે એમ. ના, પણ એવું એ બોલાય ના. બિલીફ બોલાય નહીં, પણ અંદર એને રહ્યા કરે. ડિસ્ચાર્જ અહંકાર છે ને, હા. એટલે ડિસ્ચાર્જ અહંકારમાં એને ઊંડે ઊંડે રહ્યા કરે કે મેં કર્યું, મેં કર્યું. હા. આપણે માન લો કે કોઈ તમારી બેન હોય, એને તમે 10,000 રૂપિયા ઉછીને આપ્યા હોય, હવે એ જે તમે મદદમાં આયા એટલે અંદર તમને રહ્યા કરે કે મેં એને મદદ કરી, મેં એનો પ્રસંગ ઉકેલ્યો, એટલે એ ડિસ્ચાર્જ અહંકાર છે, એને એનો સ્વાદ આવે. બરાબર. પણ આપણે શુદ્ધાત્મા તરીકે જાણવાનું, ઓહો હજુ આ જે છે ખાલી થાય છે પણ સ્વાદ તો ચાખે જ છે. હા હા, બરાબર. એટલે ત્યાં કહેવાનું કે ભાઈ તે નથી કર્યું, તું તો બરાબર. વન ઓફ ધ એવિડન્સ છે. હા. આ રીતે એ ડિસ્ચાર્જ અહંકારને પણ સામે આ જ્ઞાન દ્રષ્ટિ મૂકવાની, એટલે એને પણ એ પણ નોર્મલ થઈ જાય. બરાબર. એટલે કોઈ પણ એટલે વ્યવહાર છે કરનાર. હા, બોલો. વ્યવહાર જે કરે છે એટલે વ્યવહારના કરનારાને જ દેખાડે કે આ બન્યું. હા, બન્યું. એટલે હા, વ્યવહારનો કરનારો હોય જ. એટલે એવું આ બન્યું એવું બોલીએ એટલે આપણે અંદર ઇન્વોલ્વ તો નથી એવું જ લાગે છે. એવું નથી. એટલે દાખલા વ્યવહાર એની તરીકે જાતે જ થાય છે એવું ખબર પડે. દાખલા તરીકે લગ્ન પ્રસંગ હોય અને મામા મામી તરીકે ભાણીને ગિફ્ટ આપવાની હોય કે કઈ દાગીનો આપવાનો હોય,
તો મામા હા. મામી તરીકે જ આગળ આવે છે ને, હા ફોટો બોટો પડાવે છે, બધું આશીર્વાદ આપે બરાબર છે, બધું કરે છે ને. હા એટલે એ મામા મામી તરીકેનો જે વ્યવહાર છે એ વ્યવહારનો કરનારો જે અંદર છે ડિસ્ચાર્જ અહંકાર, તો કે એ જ કરાવડાવે છે આ. બરાબર. અને હું શુદ્ધાત્મા છું, હા એટલે જોનાર અને વ્યવહાર થયા જાણનાર. કરે. હા ને એને હું વ્યવહાર થયા જોનાર ને કરે, જાણનાર. પણ એનો કરનારો બરાબર હોય. મામા મામી બરાબર તરીકે હોય એટલે એને થાય કે ના મારે હાજર રહેવું પડે ભાઈ, ના ચાલે. બરાબર ભાણાના લગ્નમાં તો મારે રહેવું જ પડે ને, ભાણીનું લગ્ન છે એ તો આખી જિંદગી મારે બરાબર સાંભળવાનું થાય. એટલે મામા મામી બરાબર છે એટલે મામા મામી તરીકે એ વ્યવહાર કરનાર હોય જ. બરાબર. સમજાય? હા હા. એટલે હવે વ્યવહાર વ્યવહાર ના થાય, આપણે જોતા ના હોય, વ્યવહાર ના હોય તો એ નિશ્ચયમાં ના રહે ને. એવું એટલે ખરું ને, એટલે વ્યવહાર વ્યવહાર કરનાર, થાય એની જોયા જ કરવાનો છે ખાલી. વ્યવહાર કરનારો વ્યવહાર કરે અને વ્યવહાર હા એના સમજ એનું જોનાર. થાય ને આપણે શુદ્ધાત્મા તરીકે આ વ્યવહારના કરનારાને અને વ્યવહારને જોવાનું છે. તો આપણે બરાબર આમાં છે. બરાબર. ત્યારે જે શુદ્ધ વ્યવહાર થયો. એટલે એ વ્યવહાર શુદ્ધ થઈ જાય. બરાબર. આજ્ઞા દ્રષ્ટિ પૂર્વક એનો નિકાલ થયો ને, હા હા એટલે એ વ્યવહાર શુદ્ધ થાય એટલે શુદ્ધ વ્યવહાર કહેવાય. હા પણ મને અહંકાર જ લાગ્યા કરતું હતું કે વ્યવહારનો કરતા અહંકાર છે એમ. ના, એટલે અહંકાર જ હોય. કારણ કે કોઈ પણ વ્યવહાર મામા મામી છે તો એ અહંકાર જ છે ને. હું મામા છું, મામી બરાબર છું. હા એ મામા મામી છે તો જ એનો રોલ કરશે ને, ભાણીને કંઈક બરાબર. આપશે કે જે કંઈ આપે. એટલે એટલે પેલું વાક્ય હવે વ્યવહારના કરતા સહિત જ હોય એટલે વ્યવહારનો કરતા મને એવું લાગે કે અહંકાર. એટલે અહંકાર જ છે, પણ એ ડિસ્ચાર્જ અહંકાર છે આપણા માટે. બરાબર. ડિસ્ચાર્જ અહંકાર. હા અહંકાર તે આપણે સ્થૂળ શબ્દ આપ્યો, હા પણ હા એને વ્યક્તિગત રીતે જોવું હોય તો આપણા અંદર જે ભાવો પડેલા છે સૂક્ષ્મ રીતે, હા એ એ કામ કરે ભાવો છે. એ ભાવ જ કામ કરે છે. એટલે કે વ્યવહાર જે વ્યવહાર માટે તમારા ભાવો પડેલા હોય એ ભાવો જ ટાઈમ થાય, કર્મનો ઉદય થાય એટલે ધક્કો મારે, એ કરાવડાવે. બરાબર. સ્થૂળ સરસ. ભાષામાં એને આપણે અહંકાર કહીએ છીએ. બરાબર. અને જ્ઞાનની ભાષામાં આપણે એને ડિસ્ચાર્જ અહંકાર કહીએ છીએ. બરાબર. હા ખ્યાલ એટલે આવ્યો? વ્યવહાર તો થયા જ કરે છે. હા એને હા, જોયા જ થયા જ કરવાનો કરે, છે. પણ એને કરનારો હોય જ. હોય જ. બરાબર. બહુ સરસ. આપણે કરવો ના પડે. ના પણ એ એમાં સમયે આપણે સમયે દખલ કરીએ છીએ. હા, વ્યવહાર વધારે તો આપી હરેક દીધું, સમય ઓછું ઉકલ્યા જ આપ્યું, કરે છે, ના. પણ એમાં આપણે દખલ કર્યા કરીએ બસ છીએ. એ એટલે બધા દેખાય છે. પઝલ ઉભા થાય છે. એ પઝલ ઉભા થાય હા છે. હા એટલે જ બધું ઊભું થાય છે. બરાબર. બહુ સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. શાંતિ જય દાદા. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા અવાજ નથી આવતો. જય સચ્ચિદાનંદ. ના, શાંતિ ફરી અનમ્યુટ અનમ્યુટ કરજો. કરો. હા, નથી આવતો હજુ અવાજ. શાંતિ દાદા ઇયરફોન એકવાર કાઢીને જોઈજો ને. પિનમાં પ્રોબ્લેમ લાગે છે. હવે આવે છે? હા, હવે આવે છે. હા, આવ્યો અવાજ? હા, આવે છે. આયો આયો.
આયો બરાબર. મારો અવાજ આયો? તમારો વાત સ્પષ્ટ આવ્યો હો. સરસ, તમારો એ અસ્પષ્ટ આયો. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નહીં સંભળાતું? તારીખ 5/9/25 નું સોહમ એક હા, આપ ફરી બોલશો ને? સૂત્ર આવ્યું છે. ફરી 5મી બોલશો? તારીખ 5મી તારીખની. હે? પેલા સૂત્ર બોલું. હા, બોલો ને. બોલો. સ્વસત્તા પરસત્તામાં પ્રવેશ કરવા જાય તે થિયરી ઓફ રિયાલિટી. હા, હું એક જ મિનિટ કરું. બરાબર. એ વાક્ય લઈએ આપણે શાંતિલાલ. હા લ્યો. એટલે સ્વસત્તા એટલે જ્ઞાતા દ્રષ્ટાપણું એ આત્માની સ્વસત્તા છે. બરાબર. અને પરસત્તા શાંતિલાલ એ પરસત્તા છે. હા, આખું પૂતગલ પર સત્તા. બરાબર. હા, એટલે સ્વસત્તા આ પરસત્તામાં બીજું બિલકુલ કાઢ્યું સોહમ આના પછી સર. ઓકે. બે છે. હા, હા. પણ પેલા જોઈ બરાબર છે. કાઢ્યું તે સારું હતું, કઈ ખોટું નથી. ઉપર શેર કરવું છે. પેલા એ મૂકો. હા. તમે હા, કાઢ્યું ચાલો. ને એ બરાબર છે. સ્વસત્તા પરસત્તામાં બિલકુલ પ્રવેશ ના પામે એનું નામ એબ્સોલ્યુટિઝમ કેવળ. એટલે કે કેવળ હા. જ્ઞાન. બરાબર. એટલે એ શું કહેવા માંગે છે કે પોતે શુદ્ધાત્મા તરીકે છે અને શાંતિલાલનો જે ભાગ છે અંદરનો બહારનો એ પરસત્તા છે. હવે બરાબર. એમાં બિલકુલ પ્રવેશ ના પામે એટલે કે બરાબર. આ મને વિચાર આવ્યો, મારાથી આમ બોલાઈ ગયું, મારાથી આવું થઈ ગયું, એટલે એ પરસત્તામાં પોતે પ્રવેશ ના કરે. સ્વસત્તા બરાબર. સ્વસત્તા એટલે હું આ એ આત્મા, શુદ્ધ શુદ્ધાત્મા. આત્મા. હા, એ પરસત્તામાં બિલકુલ પ્રવેશ ના કરે. તો કે પરસત્તા એટલે શું? તો કે વાણીનો ભાગ છે, મનનો ભાગ છે, ચિત્તનો ભાગ છે, એ બધું પરસત્તા છે. આખું પૂતગલ પર સત્તા. બધું પરસત્તા. હવે એમાં એ પ્રવેશ પામે નહીં. એટલે કે હા. આ મને થયું, મને આવા વિચાર આયા, મને આમ થઈ હા. ગયું, મને આમ થઈ ગયું, એમ કરીને એ અંદર સ્વસત્તા પરસત્તામાં પ્રવેશ કરવા જાય છે. તને થતું જ હા, નથી, એવો આભાસ થાય છે. બરાબર. ખાલી આભાસ એવો થાય ભાસ. છે. હા, બરાબર. હા, એટલે લખ્યું કે સ્વસત્તા પરસત્તામાં બિલકુલ પ્રવેશ ના પામે એનું નામ કેવળ. હવે આ જે વાત છે એ છેલ્લા લેવલની વાત છે. છેલ્લા લેવલની. બરાબર સાહેબ. આપણને સમજાય કે અહીંયા આપણે પહોંચવાનું છે. બરાબર. સમજાયું આપને? હા, હા. એટલે જ્યારે બે પ્યોર છૂટો રે, હા, પ્યોર એટલે અલગ જ રે. સહેજ પણ એને એવું ના થાય કે હજુ મને આવો હા. વિચાર કેમ આવે છે, આવું બરાબર. વર્તન કેમ થઈ જાય છે, આવી વાણી કેમ બોલાઈ જાય છે, એવું એને સહેજ પણ ના થાય. તો એ સ્વસત્તામાં રહે અને સ્વસત્તામાં પરસત્તામાં બિલકુલ પ્રવેશ પામ્યો ના કહેવાય. હા, એટલે સ્વસત્તા વાળો પ્યોર જોનારો ને જાણનારો બને. બસ. બંને ભેગા બિલકુલ ન પ્રવેશ થાય. ના પામે. હા, બિલકુલ એટલે પ્રવેશ ના પામે. આપણે આ પ્રવેશ પામી જાય કે મને આવું થાય છે, મારું ચિત્ત ભટકે છે, મને આમ થાય છે, એટલે એમાં પ્રવેશ પામી જાય છે. મને થાય છે એટલે કે બિલકુલ હા, પ્રવેશ ના પામે. બે સત્તા પરસત્તા અને સ્વસત્તા જુદી ને જુદી જ રહે. તો કે એબ્સોલ્યુટ, એ કેવળ.
છેલ્લું છે, એને હા, જ એટલે કેવળ જ્ઞાન ખરેખર તો સ્વસત્તા પરસત્તામાં પ્રવેશ પામતું જ નથી. પામતું જ અને નથી. પરસત્તા અને સ્વસત્તા કાયમી જુદા છે, જુદા જ છે. પણ જેનું ભાન આપણને નહોતું એ ભાન હમ. દાદાએ કરાવ્યું ત્યારે ખબર પડી, હમ. જેને આપણે ભેગું જ માનતા હતા. ભેગું જ માનતું, પણ હજુ થાય છે શું શાંતિલાલ, કે એટલે એ જૂની આપણી જે આદતો છે ને એને એ જૂનું, કારણે થાય હા છે. બરાબર એટલે બરાબર કહ્યું કે પરસત્તામાં પ્રવેશ પામે નહીં, એ જે બરાબર. કહ્યું ને આખું, એટલે હા હજુ એ અંદર પામી જાય છે કે મને આવું થઈ ગયું, મારે આમ થઈ ગયું, મારે આમ ના કરવું જોઈએ, એટલે એ હા પરસત્તામાં પ્રવેશ પામી જાય છે. તો એ કે પરસત્તામાં બિલકુલ પ્રવેશ પામે નહીં, એ હા કેવળ એબ્સોલ્યુટિઝમ. હવે આવ્યું બીજું, પેલું ક્લિયર? બરાબર. હા એ ક્લિયર, હા એ તો ક્લિયર હતું સાહેબ, એ તો બરાબર છે, હવે એ આ તો એકદમ બીજું ક્લિયર છે. હા બરાબર. પરસત્તા એકલામાં જ વર્તે, એ થિયરી ઓફ રિલેટિવિટી. ના એટલે આ નહીં, આ નહીં સાહેબ. આ લઈ લઈએ, બે બે રિયાલિટી છે ને બીજું કયું રિલેટિવિટી છે? બે લઈ લઈએ. આ પેલા લઈ લઈએ છીએ, બરાબર સોહમ. હા હા એટલે પરસત્તા એકલામાં જ વર્તે, તે થિયરી ઓફ રિલેટિવિટી. એટલે કે જેને બરાબર. શુદ્ધાત્માનું ભાન થયું નથી, એને હા તો એમ જ રહ્યા કરે કે હું જ કરું છું, મેં જ કર્યું અને આ લોકો કર્યું, એ જે એને રહ્યા કરે છે એ થિયરી ઓફ રિલેટિવિટી. બરાબર છે સાહેબ. ઈ તો બરાબર. બરાબર. એક જ્યાં જ જ્યાં મિનિટ હા. કરવાનું. સોહન આ છે સોહમ. સ્વસત્તા પરસત્તામાં પ્રવેશ કરવા જાય તે હા થિયરી ઓફ હા રિયાલિટી. હા બસ, હા હા બસ. એક જ મિનિટ હા. દેખાડો. સ્વસત્તા પરસત્તામાં પ્રવેશ કરવા જાય તે થિયરી ઓફ રિયાલિટી. એટલે હું શુદ્ધાત્મા છું એ તો ભાન છે, અને આ મન વચન કાયા એ પરસત્તા છે. બરાબર. હવે એ પરસત્તામાં પ્રવેશ કરવા જાય, એટલે પરસત્તામાં પ્રવેશ કરવા જાય એટલે એને એમ થાય છે કે આ જે વસ્તુ છે એ મારે ફક્ત જોવા જાણવાની છે, આનો હું કરનાર નથી, આનો હું જાણનાર છું. એ રીતે એ રે, એ થિયરી ઓફ રિયાલિટી કહેવાય. ઈ તો એટલે બરાબર છે સાહેબ, પણ પરસત્તામાં પ્રવેશી ના જાય, હા તો જ સાચું. પ્રવેશી ના જાય, હા પણ પ્રવેશ કરવા જાય, હા પણ થાય નહીં. આપણે કહીએ ને પ્રવેશ કરવા જાય પણ થાય નહીં. પરસત્તામાં બરાબર છે. થાય બે નહીં, છૂટો જ છે. વાત સાચી. એટલે છૂટો જ છે. હું ભલે એને લાગે કે હું થઈ ગયો, આ મને થઈ ગયું, મને આમ થઈ ગયું, એ પ્રવેશ કરવા જાય પણ એ પ્રવેશ થાય નહીં, કારણ કે બંને તત્વે કરીને જુદા જ છે. બરાબર છે, અને જુદા આ રહ્યા જ જે છે. સમજણ, આ જે દશા છે એને થિયરી ઓફ રિયાલિટી કહી. એબ્સોલ્યુટ નથી, એબ્સોલ્યુટ હા નથી, એબ્સોલ્યુટ. પણ હજુ એ રિયાલિટી તરફ જઈ રહ્યો છે. રિયલ થઈ નહીં ગયો, પણ હજુ પ્રવેશ કરવા જાય છે. આ મને થયું, મારું છે, મારે આમ ના કરવું જોઈએ, એટલે એ પરસત્તામાં સ્વસત્તા પ્રવેશ કરવા જાય છે, પણ એ પ્રવેશ થતો નથી, એને જાગૃતિ રહ્યા કરે છે.
એટલે કે સ્વસત્તા ખરેખર પરસત્તામાં ખરેખર પ્રવેશ કરી જ ના શકે સાહેબ. ના, એટલે સ્પષ્ટ. પ્રવેશ કરવા જાય છે પણ કરી ના શકે. હા અનાદિનો અભ્યાસ છે ને એને. હા, એટલે એને ભાષા છે કે હું આમાં પ્રવેશ થઈ હા ગયો. હા, બસ. એટલે પ્રવેશ કરવા જાય છે એમ મૂક્યું શબ્દ. પ્રવેશ છે એવું બરાબર. ના મૂક્યું. પ્રવેશ કરવા હા, જાય પણ છે હા એટલે પ્રવેશ તો નથી. હા એટલે હું શુદ્ધાત્મા જ છું અને આ રિલેટિવ ભાગમાં છે એ સમજણ એને રહ્યા કરે છે. એ થિયરી ઓફ રિયાલિટી છે, એ એબ્સોલ્યુટ પછી નથી. નહીં એ ધારો કે એબ્સોલ્યુટ. પ્રવેશ કરવા જાય ને પ્રવેશનો ભાસ થાય, આપણને આભાસ હા થાય તો હા પણ એ રિયાલિટી એટલે ના કહેવાય સાહેબ. ના, એટલે જુદો જ છે. હા, ખાલી જુદો જ છે. ભાષ્યમાન પરિણામ છે. બરાબર. કારણ કે ભાષ્યમાન પરિણામ તમને મૂંઝવશે ખરા. હા એને મૂંઝવીને તમને તમારા કર્મનું ફળ આપશે. બરાબર. પણ એ ભાષ્યમાન જ છે. હા, ભાષ્યમાં એ સાચું એ નથી. એ સમજણ રહી તો કે થિયરી ઓફ રિયાલિટી કહેવાય. હા, એ સમજણ રહી તો રિયાલિટીમાં જાય. બરાબર. હા, કે આ તો જુદું જ છે. જુદો જ છે. ભલે હા, અત્યારે જુદો જ મૂંઝાય છે, હા, મૂંઝવું છું, પણ છે જુદો. જુદો જ છે. જે બરાબર. રીતે સરસ છે. જેમ 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 તારીખ નજીક આવતી જાય કીર્તન ભક્તિની, હા એમ એમ શાંતિલાલ ને અંદર બધું બધાને ચાલે કે ના ચાલે? મહેસાણા વાળા બધું હા ઊંચું થઈ જાય. શું કરશું, કે કેવી ચાલુ રીતે કરવું પડે, કરશું? ચાલુ કરવું ના, પડે, એની મેળે થાય. એની મેળે થાય. એની મેળે જ થાય. એકબીજાના વિચારો રજૂ કરે, એકબીજાનું હા, સેટ ના થાય, ના પણ થાય. વાતો કરતા 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 બોલાચાલી એ થઈ જાય. બરાબર. હા, તાર જે કરવું એ કર, તમારે જે કરવું એ કરો, એવું એ થઈ હા, જાય. એટલે થઈ એ જાય. પ્રવેશ કરવા જાય હા પરસત્તામાં. હમ. કારો આવું કેમ બોલે છે, આટલું સમજતો નથી, આમ છે. ગઈ વખત આપણે કેવું થયું તું, સમજાય? એટલે એ પરસત્તામાં પ્રવેશ કરવા જાય પણ પ્રવેશે નહીં. પ્રવેશ. એટલે થિયરી ઓફ રિયાલિટી છે. એટલે આ રિયાલિટી છે, આવું બને જ. 5 હા જણા બેસો નક્કી કરવા કેવી રીતે કરીશું, શું કરીશું, એટલે હા, એ મતભેદ આવે જ, મતભેદ આવે. થાય જ. અને આ જ રિયાલિટી છે. હું શુદ્ધાત્મા છું. બરાબર સાહેબ. બરાબર બરાબર બરાબર. બરાબર. ચાલો. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ જય બિહારી આનંદજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક તો બિહારી આનંદજી, મને પેલું સુમિત્રાબેન જોડે જે થોડું વ્યવહારનું તમે સમજાવ્યું હતું ને, એમાં થોડુંક હા, ડિટેલમાં સમજવું હતું. મને થોડું ઓછું એમાં સમજ પડી કે તમે જે કીધું ને કે વ્યવહાર એટલે એ વ્યવસ્થિત વ્યવહારનો નહીં કરનારો હોય જ. વ્યવહાર વ્યવહાર કરનારો, વ્યવહારને કરનારો, વ્યવહાર કરવા વાળો અંદર હોય જ. હા, તો એને પછી એટલે કોણ, એને અહંકાર કહેવાય એટલે વ્યવહાર કરવા વાળો કે નહીં? સ્થૂળ ભાષામાં અહંકાર કહેવાય, પણ આપણે વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો જે કંઈ પણ તમે કામ કરો છો તો હા, કે એના પૂર્વમાં એના બીજ પડી ગયેલા છે. ઓકે, અચ્છા, કર્મના બીજ પડી ગયેલા છે. દરેક બરાબર. હા, વ્યવહારના અલગ અલગ બીજ પડેલા છે. દાન આપવાના બરાબર. બીજ પડેલા છે, ગિફ્ટ આપવાના બીજ પડેલા છે, હા, સત્સંગમાં જવાના પડેલા છે, અને હા, તૈયાર થવાના બીજ પડેલા છે. બરાબર. હા, બધા બીજ પડેલા છે. એટલે એ બરાબર. જે અંદર જે બીજ પડેલા છે હા, કારણ સ્વરૂપે, એ હા, જ અત્યારે એ જ બીજ કાર્ય સ્વરૂપે એ ક્રિયા તમને કરાવડાવે છે, એ વ્યવહાર તમને સરસ. કરાવડાવે છે.
તો એ વ્યવહારમાં આપણે જે ડખો એમણે જે ડખો કીધો એટલે એનો મિનિંગ કે આપણે જે વ્યવહારમાં ડબલ માઇન્ડ કરીએ એને ડખો કહેવાય એવું? ડખો એટલે કે એમ થાય કે ભાઈ આવું કેમ થાય છે, આવું ના હોવું જોઈએ, હવે આમ ના ના સપોઝ થવું હવે હવે સપોઝ મને એક જગ્યાએ જવું છે હવે વ્યવહારમાં, પણ હવે મને મારે અંદર જવાનું છે કે નહીં હજી ખબર નથી, એટલે જવું છે ને નથી પણ જવું, કોઝ એન્ડ બે આવે છે કરીને, તો એને પછી હું ડિસાઈડ તો અંદર પડ્યું હોય એના હિસાબે થાય કે મારા મનના હિસાબે થાય એમ પૂછું છું. ના એટલે દાખલા તરીકે કોઈ પાર્ટીનું આમંત્રણ આપે છે, હા કે ભાઈ મારે ત્યાં પાર્ટી છે, હા દાડા પછી છે, હા અને બે બોલા તમને કે છે કે રેખાબેન આવવાનું છે, બરાબર બરાબર, એટલે તમને તરત તમે એને બધા એંગલ થી જોશો હા કે ભાઈ આ આમંત્રણ એને આપ્યું, આપણે ત્યાં કેટલા વખત આવી, હા બરાબર, આ ભાગ બરાબર જોવાશે, અને મારે જવા જેવું છે કે વહુ જાય અને દીકરો જાય તો ચાલે, બરાબર હા એટલે આ બધા એંગલ અંદર બધા આવશે કે નહીં આવે? આવશે આવશે હા આવશે. હવે 15 દાડા પછી જયારે આગલા દિવસે તમને ખબર પડશે કે ભાઈ હા આપણે તો વહુ ને દીકરાને મોકલવા માંગતા હતા, પણ એમને તો એ પિક્ચર જોવા ગયા, એમને એ ટાઈમે હા પિક્ચર જોવા જવાનું છે, એટલે ગયું. હા હવે જવું કે ના જવું કેટલું અગત્યનું છે, હા કેટલું દૂર છે, આ બધું આવશે કે નહીં આવે? આવશે. અને જો અગત્યનું જ હશે તો હા તમે ટેક્સી કરીને પણ જશો, બરાબર, અને કઈ ખાસ સંબંધ નહીં હોય તો હા બાજુમાં હશે તોય તમે નહીં જાઓ. ઓકે. એટલે એ જે અંદર એનો કરનારો જે છે ને, હા એ જે આ બધા ડિસિઝન બધા સંજોગો જે જુએ છે બધું, હા એ એનો કરનારો વ્યવહાર સાથે જ હોય. શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ છે. હા બરાબર, ના એ તો શુદ્ધાત્મા છે, સમજ્યા. હા એટલે આ કરાવનારો બધી જ રીતે સંજોગો બધું જ જોઈને બધું એ વિચારી લે છે. બરાબર. તે કોણ કરાવડાવે છે? એટલે એટલે અંદર એ કરાવનાર. કરાવનારો છે. એ ભાવ જે અચ્છા પડેલા છે, હા એ ભાવ પડેલા છે એ જ હા તમને કરાવડાવે છે. હવે તો જગતને એમાં એટલે ના સમજાય, હા એટલે એને અહંકાર તરીકે મૂકી દીધું. ઓકે, અચ્છા. સ્થૂળ ભાષામાં સરસ. અહંકાર. એટલે પણ આમાં એટલે અહંકાર એવું હોય કે હા બોલો. સોરી ના એટલે મારું એમ કેવું હતું કે આમાં એટલે એવું સમજવાનું હોય કે સપોઝ જવું કે નહીં જવું એ આપણી મરજીથી જઈએ અથવા ના મરજીથી બી જઈએ તો એ બધું અંદર ગોઠવાયેલું હોય એટલે જ જવાય એવું? ગોઠવાયેલું હોય ને પોતાનું ડિસિઝન આવી જ જાય તો મારે જવું જ પડશે, એ અને તમને ડિસિઝન લાસ્ટ ઓટોમેટિક જ આવી સુધી જાય. અને લાસ્ટ સુધી ડિસિઝન કન્ફ્યુઝ રહેતું હોય ને છેલ્લે હા એ જવાનું છેલ્લા કેન્સલ કરો, ના જવાનું તો એ બધું પણ એના હિસાબે જ હોય એમ? એટલે એ જે છેલ્લા ડિસિઝન ઉપર હોય, જ્યારે જેમ જેમ સંજોગ નજીક આવતો જાય હા એમ છેલ્લા આગલા દિવસે થોડા કલાકોમાં જ ડિસિઝન, તમારી તબિયત બગડી જાય, પેલા લોકો બહાર જતા રહે, હવે કોણ જશે, શું કરશે, એ બધું અંદર ચાલે કે ના ચાલે? ચાલે ચાલે. પણ જવું જ પડે એવું છે તો કોઈને કોઈ જશે કે નહીં, કોઈને મોકલશો કે નહીં કે ભાઈ તમે કાલે પિક્ચર જોવા જાઓ, આજે આ જઈ આવો? બરાબર છે. સમજાય? એટલે હા એટલે એ એટલે સોરી. એ જે સંજોગ છે અને હા સંજોગોની સાથે અંદર કરાવનાર છે, બરાબર. એ વ્યવહારને કરાવનાર કારકો કહેવાય એને. કારક બરાબર, એ સરસ. અંદર એટલે પડેલા છે. આમાં એવું પણ હોઈ શકે ને કે સપોઝ ક્યાંક જવાની બહુ જ ઈચ્છા હોય અને આપણે નક્કી પણ કરતા હોઈએ પણ છેલ્લે આપણે એમ શું થાય કે ના ના હવે નથી જવું, રહેવા દો. ધેટ મીન્સ
કે એમાં બને. પણ એવું જ થયું, એમાં પણ એવું જ થયું કે કારક હતું નહીં જવાનું એટલે એમ ને? હા, એટલે સંજોગોના આધારે આખું છે. જવું તો છે જ, હા કારક તો કરાવડાવે જ છે. હા એ તો કે છે કે જવું જ પડે, જવું જ છે, જવું જ છે, એને તો હા તૈયારી છે, પણ હા સંજોગ ફેવરેબલ નથી. એટલે એ પાછું એનાથી વ્યવસ્થિતમાં આવી ગયું ને? એટલે એ વ્યવસ્થિતમાં કે પણ કારકો તો એનો રોલ ભજવે જ છે. જવું છે, અચ્છા, જવું છે, જવું છે. તો આમાં પછી એટલે આપણો ડખો નહીં એટલે શું કે આપણે ડિસિઝન નહીં લેવાનું એવું ડખો એટલે આમાં કઈ ના, રીતનો ડખો? છેવટે તો સંજોગ ઉપર જાય છે ને. હા, એટલે બહુ આપણે માથાકૂટી ડિસિઝન નહીં કરવાની એવું? ડિસિઝન તો આપણે અત્યારના સંજોગો જોઈને, વ્યવહાર જોઈને નક્કી કરીએ છીએ કે ભાઈ જવા જેવું છે, જઈશું. તે વખતે દેખા હા જાયગા, બરાબર. હા હવે છેલ્લા સંજોગ આવે એન્ડ હા ટાઈમે, હા ત્યારે એ વ્યવસ્થિત શક્તિ ના આધારે, તમારા સંજોગોના આધારે ડિસિઝન લેવું પડે, જવું કે નથી જવું. નહીં એ એ તો વ્યવસ્થિત બરાબર શક્તિ કરાવડાવે. વ્યવસ્થિત છે એ બરાબર, એ સરસ સમજણ પડી. મારું તો શું છે કે ઘણી જગ્યાએ આપણે બધું આના ઉપર જ કર્યા, અંદરથી કરાવનારા ઉપર જ ડિપેન્ડ છે એવું ને? એટલે કારણ કે હવે મને જવું છે, નથી જવું, નથી જવું, મને એમ થાય મારે બહુ જ જવું છે, પણ પછી છેલ્લે એમ થાય ચાલ ને જવા દે, નથી જવું. પછી એમ થશે કે હું નહીં જવું તો બધા મને સંભળાવશે કરીને, પણ આખીર તો એ જ થાય ને જે કરાવનારું અંદર હોય, એમ મારું કહેવાનું. એટલે કરાવીને રહે. હવે ત્યાં આગળ આપણે જ્ઞાનનો વિવેક જોઈએ કે અહીંયા જવું કેટલું જરૂર. જઈએ તો આનંદ થાય જ, હા તમને પોતાને આનંદ થાય, એ લોકોને આનંદ થાય, પણ હા સાથે આપણે કહેવાનું રેખાબેનને કે અહીંયા જવું કેટલું અગત્યનું છે. બરાબર. હા, જવું પડે એવું જ છે. ના તો એ રેખાબેનને બાર કહેવાની જરૂર ખરી, કારણ કે અંદર તો જે લખ્યું કાર્ય કરતા તો જે ના, કરવાનો છે એ જ કરવાનો છે ને? કારક તો તમને ખાલી કરશે જવું છે, જવું છે, જવું છે, એ એટલું જ કર્યા કરશે. અચ્છા. એ ઓ જે તો કર્મ એ પાછું ડિસિઝન પાછું કોનું આપણું છેવટે પોતાનું આવે, છેક હા, છેવટે આવે, છેક છેવટે આવે, તો એ ડિસિઝન છેલ્લા કોના સંજોગોમાં. હાથમાં? એટલે સંજોગોના એ હાથમાં. વ્યવસ્થિતના હાથમાં, સંજોગોના હાથમાં. ઓકે. હા આસાના તો જેવું છે કે આ જોધપુરનો પ્રોગ્રામ આવે છે, હા ટિકિટ આપણે કઢાવી રાખીએ, બરાબર, હા કે હાથમાં લઈ રાખીએ ભાઈ. હા હવે એ વખતે લગ્ન છે, આમ છે, તેમ છે, બધું જ છે, પણ એ હા ટિકિટ તો હાથમાં કઢાવી રાખીએ, જુઓ શું થાય છે. બરાબર. હા ટિકિટ કઢાવી રાખીએ છીએ એટલે જવાની ઈચ્છા તો છે જ. એક બરાબર. એક આવી ગયું, હા સામે બીજા પ્રસંગો પણ છે, હા પણ હવે તે વખતે શું સંજોગ છે એ પ્રમાણે ડિસિઝન લેવાશે. એમાં પોતાનું શું છે, પોતે ક્યાં જવું છે, એ હા પોતાનો નિશ્ચય વન ઓફ ધ એવિડન્સ તરીકે કામ કરે છે. ઓ અચ્છા. હા ઓકે. એ બહુ મોટું છે. હા બધા જ સંજોગો છે, પણ પોતાનો જે નિશ્ચય છે કે ના મારે સત્સંગમાં જ જવું છે, ભલે આ હા બાજુ લગ્ન છે તો કે ત્યાં બરાબર. આ લોકો જશે, પણ મારે સત્સંગમાં જ જવું છે, એ નિશ્ચય હોય તો પછી સત્સંગ તરફ તમને ખેંચી જાય. સરસ, બહુ સરસ. અને નિશ્ચય કાચો હોય તો પછી કઈ પણ થાય એવું? કઈ પણ થાય, કઈ પણ. અચ્છા. તમારો નિશ્ચય કઈ બાજુ છે, તમારો નિશ્ચય એ મેઇન એવિડન્સ છે. અચ્છા ઓકે, સરસ. એટલે તમે નિશ્ચયમાં જો કન્ફ્યુઝ હો તો પછી કઈ મતલબ નહીં એવું? જ્યાં સુધી નિશ્ચય ના આવે ત્યાં સુધી કન્ફ્યુઝન જ હોય. અચ્છા. ને એકવાર નિશ્ચય ઓકે થઈ જાય કે ના હા મારે આ બાજુ જ જવું છે, ભલે બે ઓકે. ચાર દાડા પહેલા કે જ્યારે થઈ જાય, નિશ્ચય આવી જાય હા કે ના અહીંયા જ મારે જવું પડે, આ જ મારા કામનું છે, અહીંયા જ મને લાભ છે, એટલે એ થઈ જાય એટલે પછી એ નિશ્ચય એ કામ કરી જાય. ઓકે. અચ્છા, સરસ, બહુ સરસ. હા, એટલે નિશ્ચય તમારો પાક્કો હોવો જોઈએ, જે બી હોય કન્ફ્યુઝન ના મેઇન થવું જોઈએ. એવિડન્સ છે. બીજા બધા એવિડન્સ તો ખરા જ, પણ નિશ્ચય મેઇન અચ્છા એવિડન્સ. ને બરાબર. એમાંય
આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વ્યવસ્થિત શક્તિ કરતા છે એ તો એ હકીકત છે, પણ એમાં તમારું પોતાનું મંતવ્ય શું છે, તમારો પોતાનો નિશ્ચય શું છે, એ નિશ્ચય બહુ જ કામ કરે. હા, એટલે જ્યાં નિશ્ચયમાં કન્ફ્યુઝન હોય કે સપોઝ જવું છે પણ ત્યાં આવું હશે, ત્યાં આવું હશે, ત્યાં આવું હશે, તો એ નિશ્ચય કાચો થયો કહેવાય, બરાબર ને? એટલે પછી બધું બદલાઈ જાય. એટલે બદલાઈ જાય. રાઈટ રાઈટ, બહુ સરસ. એટલે રિયલમાં આવું થાય, બદલાઈ જાય આપણો નિશ્ચય કાચો હોય તો? બદલાય જ છે ને, જુઓ ને તમે. હા, અચ્છા. એટલે પછી આપણને સંજોગો ભેગા ના થાય એવું? જો નિશ્ચય આપણે કાચો રાખ્યો હોય તો સંજોગો ભેગા ના થાય એવું? એટલે કાચો રાખ્યો હોય નિશ્ચય એટલે પછી બધા સંજોગો એવા ઢીલા ઢીલા જ હોય. અચ્છા, ઓકે, સરસ, બહુ સરસ. હા, એટલે આ થોડું ખબર પડી બરાબર કે નિશ્ચય તમારો પાક્કો હોવો જોઈએ. મેઇન નિશ્ચય. નિશ્ચય બહુ સરસ. આ થોડું જરા હવે ખબર પડી કે આપણે એક બીજું પૂછવું આમાં. તમે હમણાં જે સુબીરભાઈ જોડે વાત કરેલી ને પેલા એના ઉપર, એની ઉપર જ એક હતું કે કોઈની રાહ જોવી એ ભયંકર કુગતિનું કારણ છે. એટલે શું કહેવા માંગે? આપણે એકબીજાની રાહ નહીં જોતા, તો એને કુગતિનું કારણ એટલે શું? એટલે માન લો કે બે જણાએ નક્કી કર્યું કે આપણે અહીં બસ સ્ટેશને મળીએ છીએ, બરાબર, અને આપણે જઈશું. હવે એક જણ પહોંચી ગયો છે અડધો કલાક પહેલા. હવે એ તો આમ જ જોયા કે હજુ આયા નહીં, હજુ આયા નહીં, હજુ આયા નહીં. એટલે એ જે કોઈની રાહ જોવી એ મોટામાં મોટું રૌદ્ર ધ્યાન છે. એમાં રૌદ્ર, એમાં લખ્યું છે કે હા, ઇલેક્ટ્રિસિટી ગઈ અને રાહ એમાં તમારો જોવી એ આત્મધ્યાન છે. ભાવ બગડે છે ને તમારા, એના માટે ભાવ બગડ્યા એમ? અચ્છા, ભાવ બગડે છે કે હજુ આયા નહીં, હજુ આયા નહીં, આ તો કાયમ આવું જ કરે છે, એનું કોઈ ઠેકાણું નહીં. કેટલું બધું અંદર ચાલે એના માટે. અચ્છા. હા, ચાલે તો છે, પણ એને આટલું બધું કહ્યું છે કે કુગતિનું કારણ, એમ ભયંકર કુગતિનું એટલે કારણ. એ આ કોના માટે છે કે જેને શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ ગયો છે એને આ બધું જ્ઞેયમાં જાય. અચ્છા, રાહ જોવી પડે, તપ થાય, રેખાબેન ઊંચા નીચા થાય, હજુ આવ્યું નહીં, આમ નહીં તેમ, નજર આમ તેમ ફર્યા કરે, તો કે એ જ્ઞેય તરીકે આપણે જોવાનું છે એને. શું? પણ જેને જ્ઞાન પ્રાપ્ત નથી, હું જ કરું છું અને એ જ કરે છે, જે કરતાપણાથી સોલિડ છે, એ લોકો માટે આ ભયંકર કુગતિનું કારણ કહેવાય. આમાં તો દાદા નોર્મલ લોકો માટે. અચ્છા, નોર્મલ લોકો માટે જેને જ્ઞાન નથી લીધું. ફિલિંગ તો એવી થઈ જ જાય છે ને, રાહ જોવી એટલે પડે એ તો. ફિલિંગ થાય છે, પણ આપણને ખબર છે કે હું શુદ્ધાત્મા છું ના રેખાને થાય છે. આપણને તો સમજાય છે, અકળામણ થાય છે, આપણે જોનાર છે. અકળામણ છે, આપણા જોનાર છે, બરાબર. અચ્છા, આપણે જોનાર છીએ એવું સમજીએ તો પછી અકળામણ ઓછી થઈ જાય કહેવાય એવું? કે અકળામણ ના થાય એવું? રેખાબેન ના સ્વભાવના આધારે થાય એને. હા, ને ઘણા નો સ્વભાવ કેવો હોય કે ભાઈ આવશે એની મેળે, તું તારે ઉપયોગમાં રહે ને, શુદ્ધાત્મા જો ને બધામાં. એ વ્યક્તિની શું રાહ જોયા કે નીચા નમી નમીની રાહ જોયા કરે. જે બાજુથી આવવાનો એ બાજુ ઘડે ઘડે આમ જોયા કરે, ઘડે ઘડે જોયા કરે, હજુ આયા નહીં, હજુ આયા નહીં. એટલે એ રીતે જે રાહ જોવે છે એ આખું દુર્ગતિનું કારણ છે. હવે આપણા ભાગે પણ રાહ જોવાનું આવે. હા, રાઈટ, આવે. અને એ જે રેખાબેન ઊંચા નીચા થાય એ આપણને ખબર પડે. બરાબર છે. એટલે આપણા માટે એનો એ જ સંજોગ નહીં કહેવાય, ખાલી થતો ભાગ છે. અને એ જ સંજોગ જગતના લોકોના માટે દુર્ગતિનું કારણ બને. આપણો ખાલી થતો એટલે આપણું એ તપ સમજવાનું એને? તપ સમજવાનું. સરસ, બહુ સરસ. અરે વાહ. અને આમાં એવું લખ્યું છે કે અડધા કલાકની રાહ જોવામાં 20 વર્ષની મહેનત નકામી જાય, ત્યાં આપણે એડજસ્ટમેન્ટ લઈ લેવું છે.
એટલે એડજસ્ટમેન્ટ લેવું આખી એટલે જે આ જ કે હું શુદ્ધાત્મા છું એવી રીતે જ ને? બસ હા, આ ઓકે, બહુ શુદ્ધાત્મા સરસ. છે અને આ સંજોગ છે, રેખાબેન નો સંજોગ છે. હા, પેલો તપનો, તપ છે. આવવાનો તો છે જ, હા, પણ જે રાહ જોવાની આદત પડેલી છે ને હા, હા, એ આપણને ઊંચા નીચા કરે છે. તો કે બહુ હવે એ સરસ. રેખાબેન ઊંચા નીચા થાય છે અને હું હા, શુદ્ધાત્મા છું એ શુદ્ધાત્મા છું. તમે હા, જોઈ જાણ્યું એટલે અધિક તપ કહેવાય. એકદમ સરસ, બહુ સરસ. અધિક તપ એ મોક્ષનું કારણ છે. ઓહ, વેરી ગુડ. અધિક તપથી જ મોક્ષ પ્રાપ્ત થાય. અધિક તપ એટલે આજે તપમાં એક સ્ટ્રોંગ કહેવાય ભાગ એમ અધિક તપનું. હા, એટલે એ તપ થયું ને, રેખાબેન ને તપ થાય છે, તપ રેખાબેન થાય છે. હા, અકળાયા કરે છે, બબડ્યા હા. કરે છે. એટલે હવે તો કે આપણે એને જ્ઞાન લીધા પછી આપણે એમાં અકળાવાય નહીં કે ભાઈ અકળાવાય જ નહીં, જે થવાનું છે એ ના વ્યવસ્થિત અકળાવાય રીતે નહીં, થઈ જાય, બને થઈ જાય પ્રકૃતિ છે, બહુ થઈ સ્વભાવના જાય આધારે છે. થઈ જાય. આ તો મને એકદમ રેખાબેન એટલે એકદમ લાગુ પડે છે આપણે એટલે. અકળાવું નથી, આપણે અકળાવું ના જોઈએ એ ભાગમાં નહીં, હા, પણ જે બને છે હા, કોઈને સેજે અકળામણ ના થાય તમારી જોડે ઉભો હોય ને અને તમને અકળામણ થયા કરતી હોય હા, તો તમારે એ જોવાનું છે કે ઓહો આ રેખાબેન ને અકળામણ થયા કરે છે, બરાબર છે, બહુ એટલે સરસ. તમે જ્ઞાનમાં કહેવાઓ તમે અને સદગતિનું કારણ બને, મોક્ષ ગતિનું કારણ બને, બહુ દુર્ગતિનું સરસ, નહીં. બિલકુલ. સરસ, બહુ સરસ. હા, જય સચ્ચિદાનંદ જય કહેવાય એને. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોમભાઈ, અંકિનભાઈ, આપણો પ્રશ્ન હતો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમય થઈ ગયો હોય તો આપણે ફરી રાખીએ સોમભાઈ. ના ના, રાખો, ચાલુ હા, રાખો, આપણે છે થોડો હજુ સમય, ટાઈમ છે, પૂછો ને. આપણી પાસે ટાઈમ છે. જ્યાં સુધી પ્રશ્ન હોય ત્યાં સુધી ચાલુ રાખવાનું, બહુ એવું હોય તો જ બંધ કરવાનું. જ્ઞાની પુરુષ ભાગ 1, હા, બરાબર. હા. પેજ નંબર 273. 273. ઓકે. વાંચવા માંડો બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું મારો પાછલો અનુભવ કહું કે આ સત્સંગ જોઈએ તેવો કેમ બરોબર નીકળતો નથી? બરાબર. કારણ ભૂતકાળની જ્ઞાન થતા પહેલાની વાત નીકળતી તે એક જ આવરણ મિનિટ. કરતા હતી. બમ્કિનભાઈ, મેઇન ટોપિક કયો છે? મેઇન ટોપિક છે એના આગલા પાન એના પર પાન ટાઇટલ નંબરે છે. જુઓ ને આપણે. પાન નંબર 276 પર ટાઇટલ છે 76 દાદા 67 હા, દાદા અને ભાઈ એમના ભાભી 67 વચ્ચેનો સોહમ 276. હા, ટુ 276. હા 276. ઇંગ્લિશ મીડિયમમાં આ ગડબડ થાય. ના ના, કઈ એકચ્યુઅલી વાંધો છે ને મેં પેલો એનો પીડીએફ નો મેં નંબર કાઢ્યો. હા, કઈ વાંધો નહીં, કઈ વાંધો. હા, આ પેજ પર જ છે. 272. ઓકે, 272. 272. આ વાળો છે. હા, એ દાદા અને એમના ભાભી વાબા સાર ઓકે. પરફેક્ટ. એની આગળનું 277 કાઢો, છેલ્લો પેરેગ્રાફ. 277 પર પાછા. હા, એનો છેલ્લો પેરેગ્રાફ. ઓકે, આ છે. હા, હું મારો છેલ્લો અનુભવ કહું. હા, હા, બસ બસ હું બસ. વાંચું છું. હાજી હાજી હાજી. બ્લુ કાઢી નાખો ભાઈ, એટલે વંચાશે. હું મારો પાછલો અનુભવ કહું કે આ સત્સંગ જોઈએ તેવો કેમ બરોબર નથી નીકળતો? કારણ ભૂતકાળની જ્ઞાન થતા પહેલાની વાત નીકળતી તે આવરણ કરતા હતી, તે મને સમજાયું. તે પૂર્વની વાત બંધ કરી
ત્યારે સુંદર સત્સંગ નીકળતો. એટલે દાદા પોતાનો અનુભવ કહે છે હા હા કે ભાઈ આ સત્સંગ બરાબર કેમ નીકળતો નથી. તો એમને કારણ સમજાયું કે હું જે પૂર્વની બધી વાતો કર્યા કરતો હતો કે આમ ને તેમ ને ફલાણું ઢીકણું, એ બધી વાતો કરતો હતો, એને કારણે આ સત્સંગ સુંદર નીકળતો બંધ થઈ ગયો. આવરણ આવરણ આવી જતું તું, આવરણ. હા, એટલે આવરણ, કારણ કે કોઈ પણ પૂર્વની વાતો કરો કે જે સત્સંગ સાથે કનેક્ટેડ ના હોય, એટલે પૂર્વની જે કંઈ પણ તમે વાતો કરો તો કે એ વાતોનું આવરણ આવે. પણ એ તો નિમિત્ત આધીન પ્રશ્ન પૂછાયો હોય તો જવાબ તો આપવો પડે ને. નહીં, એ વસ્તુ જુદી છે. એ શું કે છે કે હું મારો પાછલો અનુભવ કહું કે આ સત્સંગ જોઈએ તેવો કેમ બરોબર નથી નીકળતો. કારણ ભૂતકાળની જ્ઞાન થતા પહેલાની વાત નીકળતી તે આવરણ કરતા હતી. એટલે જ્ઞાન થતા પહેલાની જે વાતો નીકળતી હોય જે તે વ્યક્તિ માટેની, જે તેની, એ આવરણ કરતા હોય. એટલે એ આ જ્ઞાની પુરુષની જે દશાના આધારે એમને સમજાય છે કે આ પૂર્વની જે કઈ વાતો થતી હતી બધી એ આવરણ કરતા છે. આગળ જઈએ. જે પૂર્વની વાત મેં બંધ કરી ત્યારે સુંદર સત્સંગ નીકળતો. હવે પૂર્વની વાત બંધ કરીને શું, દાખલા તરીકે આપણે બેને પરિચય હોય, બરાબર, બરાબર. અત્યારે સત્સંગ થાય છે, પણ હું 5 વર્ષ પહેલાના બંકિમભાઈની બધી વાતો મેં કરી હોય, બંકિમભાઈને એ રીતે જોતો હોઉં, એટલે એ જે પૂર્વની બધી જે વાતો છે તો કે એ બધી આવરણ કરતા છે. બંકિમભાઈ આમ ને બંકિમભાઈ આવા ને બંકિમભાઈ દેવા, એ જે વાતો કરેલી હોય, બરાબર, એ અત્યારે એ આવરણ કરતા હતી. એટલે પૂર્વની વાત જયારે કરવાની બંધ કરે ત્યારે કે છે કે આ સુંદર સત્સંગ નીકળતો હતો. એટલે મેં બધાની પૂર્વની વાતો કરવાની બંધ કરી, વ્યક્તિગત હોય કે કોઈ પણ રીતે હોય, તે કે એ બધી વાતો કરવાની બંધ કરી એટલે સુંદર સત્સંગ નીકળતો. જ્ઞાન મળ્યા પહેલાની વાત તો પૂર્વાશ્રમ કહેવાય. એટલે હવે એમણે આખું કારણ આપ્યું કે જ્ઞાન મળ્યા પહેલાની વાતો એટલે પૂર્વાશ્રમ, એટલે નોર્મલ વ્યક્તિ જ હોય. બંકિમભાઈ, હાજી, જ્ઞાન મળ્યા પહેલાની વાતો એ પૂર્વાશ્રમ કહેવાય, તે રિલેટિવ આશ્રમ કહેવાય. એટલે કે જ્ઞાન ના થયું હોય એ પહેલાની જે કઈ વાતો કરે છે એટલે એ નોર્મલ વ્યક્તિ તરીકે જ હોય. હા, બરાબર છે, લૌકિક બધું. લૌકિક, એટલે એ બધી પૂર્વાશ્રમની બધી વાતો કર્યા કરે તો કે એ બધું રિલેટિવ છે. અને પૂર્વાશ્રમ એ પણ રિલેટિવ જ છે. એ તે વખતની જેવી એની દ્રષ્ટિ હોય, તે વખતની જેવી એની સમજણ હોય એ પ્રમાણે એ વાતો બધી સમજાય. એટલે એ પૂર્વાશ્રમ કહેવાય. એટલે તે રિલેટિવ આશ્રમ કહેવાય. એ બધા જ પોઈઝન કહેવાય. એટલે આ કેટલું ડેન્જર છે બતાવે છે. એટલે કે જ્ઞાન થતા પહેલા જે કઈ વાતો કરેલી હોય, કઈ પણ, એ રાજકારણની હોય, સમાજની હોય, સમાજનું કામ કર્યું હોય, કઈ પણ કર્યું હોય તો કે પૂર્વાશ્રમ કહેવાય. અને પૂર્વાશ્રમ એ રિલેટિવ છે, રિલેટિવ આશ્રમ કહેવાય. એટલે એ બધું પોઈઝન કહેવાય. કઈ અપેક્ષાએ તો કે આ શુદ્ધાત્મા કેવળ જ્ઞાનની અપેક્ષા એ બધું પોઈઝન કહેવાય. બરાબર. એ હવે રિયલ આશ્રમ થયો. એટલે કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા પદમાં સ્થિત થયો તો કે એ રિયલ આશ્રમ કહેવાય. અમારો સત્સંગ તે કેવો, રિલેટિવમાં કઈ લેવા દેવા નહીં, રિયલમાં સંપૂર્ણ પ્રાપ્ત કર્યું છે તેમનો. એટલે કે જ્ઞાનીનો હેતુ શું, કે સંપૂર્ણ લોક કલ્યાણ માટે નોર્મલ ભાવ, બીજો કોઈ ભાવ જ નહીં.
અને સત્સંગનો નિરંતર ભીડો તે આ એટલે કે પૂર્વાશ્રમ વાતનો ત્યાં ગંધાય. આવું પહેલાના જ્ઞાનીઓમાં પૂર્વાશ્રમની હતું તે કે શંકાસ્પદ છે, હતું કે કેમ તે શંકાસ્પદ છે. એટલે કહેવા એવું માંગે છે કે પૂર્વાશ્રમની જે કંઈ પણ વાતો હોય, જે કંઈ પણ તમે જાણેલું છે, તો કે એ વાતો નીકળે એટલે એ શું કહેવાય, એ પોઈઝન કહેવાય, ઝેર કહેવાય. ઝેર કહેવાય. અને રિયલમાં સંપૂર્ણ પ્રાપ્ત કર્યું તેમનો એટલે કે જ્ઞાનીનો હેતુ શું છે કે આ સંપૂર્ણ પ્રાપ્તિ થઈ, તો કે હવે એમનો હેતુ શું છે કે સંપૂર્ણ લોક કલ્યાણ માટે નોર્મલ ભાવ, બીજો કોઈ ભાવ જ નહીં, અને સત્સંગનો નિરંતર ભેળો તે આ વાત ભગવાનને ત્યાં ગંધાય. સમજાય? એટલે કે હવે શું રહ્યા કરે કે સત્સંગનો નિરંતર ભેળો અને નોર્મલ ભાવે જગત આ કલ્યાણ. કેમ કરીને જગતનું કલ્યાણ થાય, લોકોનું કલ્યાણ થાય, એ જ ભાવ રહ્યા કરે. અને પૂર્વાશ્રમની વાતો નીકળે તો કે એ ગંધાય કે છે. એ અને છેલ્લું પૂર્વાશ્રમની વાક્ય બહુ અને છેલ્લું વાક્ય બહુ આવી ગજબનું છે. હા, એટલે કે આવી જે વાતો છે એ પહેલાના જ્ઞાનીઓમાં પૂર્વાશ્રમની વાતો નીકળતી હશે કે કેમ એ શંકાસ્પદ છે. એ શું નીકળે સૂચવે છે? એટલે નીકળે કારણ કે કોઈ પણ વાત કરે તો કે વર્તમાનની વાત નથી કરતા. જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી વર્તમાનતા હોય અને વર્તમાનની વાત હોય, પછી ત્યાં પૂર્વાશ્રમના અનુભવો કે પૂર્વાશ્રમની વાતો ના હોય. જેની પાસે આ દ્રષ્ટિ નથી એના માટે પૂર્વાશ્રમની જ વાતો હોય. જે કઈ પણ જાણેલું છે, બિહારી વાંચેલું છે, જોયેલું છે એની વાતો હોય. બિહારીયાનજી, હવે અમને તો દ્રષ્ટિ મળી, મહાત્મા થયા, તો અમે ના બી એટલે હજુ આ જ્ઞાની પુરુષ પોતાની વાત કરે છે, હા હા હા. હવે પોતાની એને વાત કરે આપણે છે, એમને આપણે રોલ મોડેલ પર અનુભવ. મૂકીએ, અને હા. બંકિમભાઈ એમની વાત કરે તો હમ. બંકિમભાઈ ઘણી વખત બધી પૂર્વાશ્રમની જ લઈ આવે વાતો, કે બહુ એટલે તકલીફમાં એ થયા, મમ્મી આમ નાના થયું હતા ને તેમ મમ્મી થયું. ગયા, બહુ બરાબર શૂન્યમાંથી બરાબર. સર્જન, શૂન્યમાંથી એટલે સર્જન એ કરીને વાતો આગળ આગળ કરે એટલે ઝેર જેવું થઈ જાય. એક વાર સાંભળી હોય, હા બે વાર, પછી ત્રીજી વાર તમે કહેવાનું શરૂ કરો બધા આગા પાછા થઈ જાય કે આ શરૂ થયું પાછું. આ તો સાલું કેટલું ઘરના લોકો બેવકૂફી તો ભર્યું કામ. આજુબાજુ કેટલી વાર સાંભળ્યું હોય આ કથા. હા હા. એટલે આ તો પૂર્વાશ્રમની જે કઈ વાતો છે એ એમાં કલ્યાણ ભાવ ના હોય. કલ્યાણ હા ભાવ તો કે વર્તમાનતામાં છે. સમજે? ના ના, એ તો નર્યો અહંકાર જ હોય, એ સમજાય જ છે, નર્યો અહંકાર. બરાબર બરાબર. એટલે એ હા જ્ઞાન તમને અનુભવ થયો છે એવું નહીં, જ્ઞાનીને પણ અનુભવ થયો. રાઈટ. એ એમનો અનુભવ કે છે હા, કે એમનો આ અનુભવ છે. પૂર્વાશ્રમની વાતો કરી દી તો કે આ આવું થયું, અને આ હવે એમને સમજાવ્યું કે ભાઈ આ વર્તમાનતાની વાત એટલે સંપૂર્ણ લોક કલ્યાણ માટે નોર્મલ ભાવ. નોર્મલ ભાવ એટલે વર્તમાનતા, પૂર્વાશ્રમ નહીં, બરાબર. બરાબર. બીજો કોઈ ભાવ જ નહીં, બીજો કોઈ ભાવ જ નહીં. અને સત્સંગનો નિરંતર ભીડો, એ આ એટલે વાત. આ તો કેટલી ઉચ્ચ કોટીનું તારણ દાદાએ મૂક્યું સાહેબ. એટલે આ પોતાનો અનુભવ મૂક્યો છે. આ બધી અરે પુસ્તકોમાં પોતાનો અનુભવ જ છે, પોતાની જ વાત કરેલી છે કે જ્ઞાન આવું પહેલા કોણ કેવા છે? હતા, જ્ઞાન પછી શું છે. એટલે બહુ આ પોતાનું જ ફાઇલ નંબર 1 ની જ વાતો કરી છે.
એ તો કહું છું કે આવું આટલું બધું કારુણ્યતા અનબિલીવેબલ, જબરજસ્ત કોઈ ના કહેવાય, જબરજસ્ત જબરજસ્ત વાતો કોઈ ના કહેવાય. કહેવાય, કોઈ ના અને કેટલી કહેવાય. ઝીણી ઝીણી વાતો છે. કેટલી ઝીણી વાતો. અને આ અને ઝીણું આપણે ઝીણું દેખાતું થાય માટે 356 પર છે. હા હા હા, અહો અહો સાહેબ, અહો અહો. હા, અને હજુ કેવળ જ્ઞાન તો 4 ડિગ્રી દૂર છે. બોલો, પણ કેવળ જ્ઞાન જેવું જ હોય. આપણા માટે એટલે તો કે છે કેવળ જ્ઞાની. 14 અને પૂનમ નો ચાંદ, આપણા માટે તો જાજો પૂનમ ફેર જ છે. નથી. આપણા માટે તો પણ પૂનમ એમને જ. સમજાય કે આ 14 નું અજવાળામાં હજુ કેટલી ભૂલો થાય છે, કઈ હા, કઈ એ તો હજુ ખામીઓ છે, બધું સમજાય. અને પૂનમ શું સલામ છે તો કે સલામ સિમંદર કરવાનું સ્વામી મન થાય, ભગવાન એ પૂનમ સેલ્યુટ એટલે કરવાનું કહ્યું કે મન થાય. જેમ જેમ આ વિજ્ઞાન ને વિજ્ઞાનની વાતો સમજાતી જશે, દાદા ભગવાનની અંતરદશા સમજાતી જશે, તેમ અહો 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 થતું જશે. આ તો સાલું કેવું કહેવાય, કઈ પોતાની કેટલી બધી વાત ખુલ્લી કરે, જેમ છે તેમ. આવું આવું બરાબર. કોઈ ખુલ્લું ના કરે, આવું કોઈ ખુલ્લું ના કરે. એટલે એ પોતાના મન વચન કાયાથી સંપૂર્ણ જુદા છે, કેવળ તરીકે, ત્યારે જ એટલે વાત એટલે મૂકી શકે ને. એટલે જ મૂકી શકે, એટલે જ. હમ જીવતું દ્રષ્ટાંત. બરાબર. અને આ બધા પુસ્તકો જે છેલ્લા છે જ્ઞાની પુરુષના, એ બધામાં આવી પોતાની વાતો મૂકેલી છે, પોતાની અંતરદશાની, પૂર્વાશ્રમની, વર્તમાનની, અને શું હોવું જોઈએ, અમારી શું દશા છે, એ બધી વાતો કરેલી છે. હા હા હા, બહુ સરસ છે, ખરેખર બહુ સરસ. બરાબર છે. જય બરાબર. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બિયારાનંદજી, આપણો સમય થઈ ગયો છે. આપણે ત્રિમંત્ર સાથે ઓકે. પૂરું કરીએ. પંકિનભાઈ, આ ભૂખ ફોલો લાગી કરજો. ભૂખ લાગી છે. ના ના, ભૂખ તો નથી લાગી ના, અત્યારે. એટલે અમને લાગી, તને તો તારો ટાઈમ તો જુદો હશે, અમારો ટાઈમ થયો બધાનો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોહી સવ્વ સાહુણમ, નમો લોહે સર્વ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચ નમોકારો, સવ્વપા વપણાસણો, ચૌવપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વીસી, મંગલાણમ ચ સંવેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. હવે આપણે જય ફરી સાંજે 4:30 કીર્તન ભક્તિ અને આરતી માટે ભેગા થઈશું. જય સચ્ચિદાનંદ.